તો વ્યવસાયમાંથી અચાનક તમે સમાજ કાર્ય સાથે શિફ્ટ કઈ રીતે થયા અને એ જોડાવાનું કારણ શું? નાના લોકો છે એને કેટલી બધી અનહદ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે રોજિંદા જીવનની અંદર કે આ વ્યક્તિની સાથે એવું નહોતું થવું જોઈએ. માની લો કે થોડા ઘણા પૈસાના કોથળા આવ્યા પાર્ટી ફંડમાં અને તમે એને ટિકિટ આપી દો છો. કોઈ પણ સરકારે મને ફાંસી આપવાની જરૂર ક્યારે પડી કે હું એમના માટે એક મોટામાં મોટો કાંટો બની ગયો કે ઇન્ડિયાની જે ગતિનું જે કારણ છે એ ટેક્સીસની ઉપર ઊભું રહેલું છે. ધમકી પણ આપણને આવે છે એમ અને આપણે એને સ્વીકાર કરીએ છીએ, કઈ વાંધો નહીં, ભલે આવતી એમ. નમસ્કાર બળભદ્રભાઈ. નમસ્કાર. તમે છેલ્લા 5 વર્ષથી આયુર્વેદિક બિઝનેસમાં છો કે જેમાં તમે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, બરાબર? તો ખાસ એવું સારું ઘણું તમે અર્ન કરતા હશો. તો આજનું જે યુવાન કહીએ ને કે ધંધા પાછળ, વ્યવસાય પાછળ બિઝી છે, પોતાનું કરિયર બનાવવા બિઝી છે, બરાબર? અને એમાં અચાનક તમે સમાજ સેવાનું કાર્ય ચાલુ કર્યું જેનું નામ તમે રાખ્યું છે મિશન 2028. અને ખ્યાલ આવ્યો છે જે રિસર્ચ કરતા કે તમારો કંઈક સ્ક્વોડ બી છે, બરાબર? તો વ્યવસાયમાંથી અચાનક તમે સમાજ કાર્ય સાથે શિફ્ટ કઈ રીતે થયા અને એ જોડાવાનું કારણ શું? જો સાહેબ, આ એક સમાજ સેવાનું કાર્ય છે ને એ આમ તો બાળપણથી જ ચાલુ હતું કે જ્યારે આપણે નાના હતા ત્યારથી ધીમે ધીમે એક સ્વાધ્યાય પરિવારના હોવાથી એની અંદર કામ કરતા. પણ પછી જેમ જેમ મોટા થયા અને સમજમાં આવ્યું કે ધીરે ધીરે લોકોની સેવા કરવાથી કેટલો આનંદ થાય છે. મારું જે 10th છે એ હું કમ્પ્લીટ કરીને રાજકોટ ભણવા ગયો હતો. ત્યાં પણ અમે સમાજ સેવાનું ઘણું બધું કાર્ય કરતા. સાથે સાથે એ સ્ટડી છે એ હું એકચ્યુઅલી 10th પાસ છું અને ડ્રોપ આઉટ છું, કોલેજ ડ્રોપ આઉટ, બરોબર? તો પછી હું ભાવનગર આવતો રહ્યો અને પછી બિઝનેસની એક શરૂઆત કરી. તો સાથે સાથે બિઝનેસ કરતા કરતા એવા કાર્ય કરવા લાગ્યા કે એમાં આનંદ આવતો. એમ બિઝનેસમાં પૈસા આવે ત્યારે તો આનંદ આવે જ, પણ લોકોની સેવા કરવાથી એક જો કોઈ પણ માણસ છે એ પીડાતો હોય અને પીડા દૂર કરવાથી જે આનંદની અનુભૂતિ થતી એમાંથી આગળ વધતા વધતા સમાજ સેવાનું જે કાર્ય છે એ હજી આપણે હાલના ધોરણે મેક્સ ટુ મેક્સ પાર્ટ ટાઈમ જ કરીએ છીએ. એવું નથી કે આપણે ફૂલ ટાઈમ કરીએ છીએ, પણ ચાલે છે એમ આપણી રીતે. નાનપણથી તમે સમાજ કાર્ય સાથે જોડાયેલા હતા, બરાબર? તો હવે જોઈએ ને કે લોકો સમાજ સેવાનું કાર્ય કરે છે ઘણી બધી, મતલબ ઘણા બધા લોકો કરે છે. કોઈ ભાઈ કંબલ આપતા હોય, કોઈ જમવાનું આપતું હોય, બરાબર? તો દરેકના પોતપોતાના રીઝન છે. કોઈ ફેમ મેળવવા માટે કામ કરતું હોય, બરાબર? કાં તો પછી કોઈને સમજી લો કે એની અંદર આગળ વધવું હોય, પોતાનું કઈ NGO વગેરે ખોલવું હોય, તો લોકો એ કાર્ય કરતા હોય છે. તો તમારું જે મિશન છે 2028 અને સમાજ કાર્ય, એની પાછળ કોઈ ઇમોશન જોડાયેલું છે કે પછી તમારું બી કોઈ કારણ છે કે એના થ્રુ કશે પહોંચવું છે તમારે? ઇમોશન સાહેબ એવી રીતે જોડાયેલા છે આપણા આ મિશનની સાથે કે આ સિસ્ટમના લીધે આ એક આપણા દેશની જે કંઈ ઇલેક્શન કમિશનની જે કંઈ સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ આપણા સંવિધાનમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિને ટિકિટ જોતી હોય તો એ 25 વર્ષ પ્લસ હોવો જોઈએ, પ્લસમાં એ ભારતનો નાગરિક હોવો જોઈએ, બસ ધેટ્સ ઇટ, બરોબર? એની અંદર એજ્યુકેશનનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ છે નહીં. પણ જો હવે સાહેબ IPS ઓફિસર છે, UPSC ઓફિસર છે કે જેને હેન્ડલ કોણ કરે છે તો કે MLA, જે અભણ છે, અને આ લોકો મોટી મોટી એક્ઝામો ક્રેક કરીને આવ્યા છે, એને ઓર્ડરો ફોલો કરવા પડે છે. તો ઇનફેક્ટ આપણે એટલું કહી શકીએ કે જે નીચે સુધી જે ઓર્ડર આવે છે એ અભણ વ્યક્તિ ઓર્ડર આપે છે, બરોબર છે? અને એના લીધે થઈને જે નાના લોકો છે કે જે ગરીબ લોકો છે, બરોબર, કેટલી બધી અનહદ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે રોજિંદા જીવનની અંદર. તો આ એક મને મોટા જે કાંડ થાય છે આપણા દેશની અંદર એનાથી મને એટલી બધી સેન્સિટિવિટી ફીલ નથી થતી, પણ નાના લોકો જે હેરાન થતા હોય એનાથી હું ઇમોશનલ થઈ જાઉં છું. એક ઘણી વાર ખૂણામાં બેસીને આપણે રડી પણ લેતા હોઈએ છીએ, બરાબર? કે આ વ્યક્તિની સાથે એવું નહોતું થવું જોઈએ, બરોબર છે? તો એના લીધે થઈને આ એક પછી વિચાર કર્યો કે આજે હું નહીં બોલું તો ક્યારે બોલીશ? હું એક યુવાન છું, બરોબર છે? જો હું નહીં બોલું તો કોણ બોલશે? એ જ કે યુવા શક્તિ પરાશક્તિ. તો એકચ્યુઅલી તમારું જે 2028 નું મિશન છે એ તમારો સરકારની સામે પડકાર છે, બરાબર? એટલે તમે એને વિસ્તારમાં કહી શકશો કે 2028 જે મિશન છે એ 2028 જ કેમ, અને એ મિશનનું એકચ્યુઅલી રીઝન શું છે કે તમારે એનાથી શું બદલાવ લાવવો છે સરકારની અંદર અને કાનૂન વ્યવસ્થામાં? જો સાહેબ, એકચ્યુઅલમાં આપણું મિશન શું છે ને એ 2 મુદ્દામાં છે. પહેલો મુદ્દો એવો છે કે જે આ અભણ નેતા છે એ ઓર્ડર કરે છે અને IPS ને IAS ઓફિસરને એનો ઓર્ડરનો ફોલો કરવો પડે છે. તો 110% હું ખાલી એટલું કહીશ કે જે MLA લેવલનો માણસ છે, આપણે સરપંચને ભૂલી જઈએ,
ગામના સરપંચ છે એ એજ્યુકેટેડ નહીં હોય, એ આપણે માનીએ છીએ, પણ જે MLA નું ચૂંટણી લડવા માટે રેડી છે, જે એલિજિબલ છે, એ 110% ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બીજી વસ્તુ, એનો બીજો મુદ્દો એવો છે કે આજે તમે એક કોર્ટની અંદર ક્લાર્કને કે કોઈ પણ કચેરી, સરકારી કચેરીની અંદર ક્લાર્કની પણ, પટ્ટાવાળાની પણ તમે નોકરી આપો છો તો તમે એની લેખિતમાં પરીક્ષા લ્યો છો. એક કોન્સ્ટેબલને તમે નોકરી આપો છો તમે તો એની 3 એક્ઝામો લ્યો છો. IAS ને IPS ઓફિસરની વાત જ નથી, પણ તમે એક એ લોકોને હેન્ડલ કરવા વાળા લોકો છે કે જે નેતા છે, એને તમે એમનામ આપી દો છો કે માની લો કે થોડા ઘણા પૈસાના કોથળા આવ્યા પાર્ટી ફંડમાં અને તમે એને ટિકિટ આપી દો છો, કે સારો એવો મોટો કાંડ કરી નાખ્યો ને ભાઈ ફેમસ થઈ ગયો તો તમે એને ટિકિટ આપી દો છો. તો એ સિસ્ટમ બદલાવવા માટે આ 2000 મિશન 2028 એ છે કે 2 મુદ્દાની અંદર વેચાયેલું છે આખું મિશન. મિશન તો હવે જોઈએ કે તમે મિશનનું નામ આપેલું છે મિશન 2028. હા, બરાબર. મિશન 2027 બી હોઈ શકતો હતું, 2029 બી હોઈ શકતો હતું, 2040 પણ હોઈ શકતો હતું. હા, તમે 28 જ કેમ આંકડો તમે પકડી રાખ્યો એમ? સાહેબ, એનો મારી પાસે એક બહુ સચોટ જવાબ છે કે હું આ મિશન લઈને ચાલુ છું. આ એક સોશિયલ મીડિયાની અંદર મારું આંદોલન જ છે, એક પ્રોટેસ્ટ જ છે, પણ હું લાંબો સમય મેં એટલા માટે લીધો. પહેલા તો હું તમને એમ કહી દઉં કે 2029ની અંદર લોકસભાની ઇલેક્શન આવવાની છે, તો 2028ની અંદર આપણે ઇલેક્શન કમિશનને એવો દાવો કરવાનો છે કે અમને આ ક્રાઇટેરિયામાં અમારે આ નેતા જોઈએ છે. નેતાને છૂટવાના અમારે છે, તો નેતા કેવો હોવો જોઈએ એ પણ અમે જ સિલેક્ટ કરીએ ને. એ કોઈ પાર્ટી તો સિલેક્ટ ન કરી શકે ને, એ અમારે જ સિલેક્ટ કરવાનો છે. બરોબર છે. બીજી વસ્તુ કે આ એક મિશન, આ એક આંદોલન એવું છે સાહેબ કે જેની અંદર હું લોકોને ભેગા નથી કરવા માંગતો કોઈ પણ જગ્યાએ. બરોબર. મારે લોકોની અંદર જાગૃતિ ફેલાવીને આંદોલન કરવું છે, એટલા માટે મેં લાંબો સમય લીધો. આજે 2025 થી લઈને 2028 3 થી 4 વર્ષનો સમય લીધો છે. લાંબો સમય એટલા માટે લીધો કે આ કાર્ય કરવા માટે લાંબો સમયની જરૂર. મારે આંદોલન કરવું હોત તો હું 2 મહિનાની અંદર લોકોને ભેગા કરી દેત. અત્યારે લોકો ભેગા થવામાં વાર નથી લાગતી. બરોબર. પણ મારે એ રીતે નથી લઈ જવું. શું કામ? હું પોતે માનું છું એવું કે ગુજરાત મારું પોતાનું છે સાહેબ, હું એને ભડકે ન બાળી શકું. ગુજરાતની જે કઈ સંપત્તિ છે, રોડ રસ્તા ઉપર બસો ચાલે છે સરકારી, એ આપણા ટેક્સીસમાંથી લીધેલી છે. રોડ રસ્તા બન્યા છે એ આપણા ટેક્સીસમાંથી બનેલા છે, તો હું એને કેવી રીતે નુકસાન પહોંચાડી શકું? અને એવું હરેક ગુજરાતીને વિચારવું જોઈએ. હું એક જ વિચારું છું એનો મતલબ નથી, પણ હરેક ગુજરાતી જયારે એવું વિચારતું થઈ જશે કે આ જે કઈ જાહેર સંપત્તિ છે એ આપણી પોતાની છે, બરોબર, અને આપણે એક આંદોલન કરવું છે તો આપણે સાયલેન્ટલી આંદોલન કરી શકીએ છીએ. અને હું કોઈ પણ આ જે આંદોલન છે એ કોઈ પણ પાર્ટીનો વિરોધ નથી. હું બીજેપીનો વિરોધી નથી, કોંગ્રેસનો વિરોધી નથી, આપનો વિરોધી નથી. ઇનફેક્ટ હું ડિપ્લોમેટિક આન્સર અહીંયા નહીં આપું. મારી ફેવરિટ પાર્ટી બીજેપી છે. બરાબર. હું એની સાથે રહીને કામ કરવા માંગુ છું કે એ કઈ રીતે મને આ એક કાયદો ઘડવાની અંદર મદદરૂપ થઈ શકે. પણ તમે જે વાત કરી રહ્યા છો કે મિશન 2028 ની અંદર જે કોઈ બી નેતા, MLA, જે કોઈ જે મોટી મોટી પદવી પર છે એ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બરાબર. તો એ ખાલી માત્ર કોઈ બી સેક્શન ની અંદર ગ્રેજ્યુએટ હોવા જોઈએ, ધારો કે સાયન્સ હોય, કોમર્સ હોય, કે એકચ્યુઅલી એમનું જે બેકગ્રાઉન્ડ છે પોલિટિકલ સાયન્સ, બરાબર, કે એની અંદર ગ્રેજ્યુએટ હોવા જોઈએ. પોલિટિકલ સાયન્સ કોઈ પણ વ્યક્તિએ કરેલું હોય અને જો એને ટિકિટ મળે છે તો એ વેલ એન્ડ ગુડ છે. આપણા દેશની અંદર અર્થવ્યવસ્થા, ઇકોનોમી, પછી ઘણા બધા મેડિકલ છે, શિક્ષણ છે, હવે હરેક ક્ષેત્રની અંદર એ વ્યક્તિ છે એ એટલો બદલાવ લાવી શકશે કે જે બદલાવ એક અભણ નેતા ન લાવી શકે, કારણ કે એમની પાસે એક એજ્યુકેશન છે. બરાબર. પણ કદાચ કોઈ પણ વ્યક્તિ છે એ પોલિટિકલ સાયન્સની અંદર ગ્રેજ્યુએશન નથી કમ્પ્લીટ કર્યું તો પણ મિનિમમ એનો ક્રાઇટેરિયા ગ્રેજ્યુએશન તો હોવો જ જોઈએ. કોઈ પણ ફિલ્ડની અંદર ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ, મતલબ હોવો જરૂરી. બરાબર. તો હવે તમે જે કહી રહ્યા છો તો આપણે મેજોરિટી જોઈએ આજના ટાઈમમાં, બરાબર, કે આપણી જે સરકાર ચાલી રહી છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે ગમે તે કોઈ બી સરકાર હોય, એમાં 70 થી 80% જે છે નવયુવાન સિવાયના આપણે જો ગણીએ જે મોટા મોટા હોદ્દાઓ પર છે એ લોકો ગ્રેજ્યુએટ નથી. કોઈ 7 પાસ છે, કોઈ 10 પાસ છે, કાં તો કોઈ ફેલ છે. બરાબર. તો તમે સીધો સામે એમને મોટો પડકાર કર્યો. બરાબર. હવે ધારો કે તમે બીજેપી ને બી જઈને કહો, બરાબર, કે તમારે આ કાયદો લાવવો જોઈએ, તો પછી તો એમની આખી સત્તા બદલાઈ જાય, નવેસરથી ચૂંટવા પડે. જો સાહેબ, જ્યાં સુધી આપણા દેશનો હરેક નાગરિક
નિશાન જોઈને વોટ આપવાનું બંધ કરશે નહીં ને ત્યાં સુધી આ રહેવાનું છે, બરાબર. પણ બીજી વસ્તુ હું ખાલી એટલું કહું છું કે માની લો 2028ની અંદર એવો કોઈ પણ કાયદો ઘડાય નહીં, હું ફેલ થઈ જાઉં, હું નહીં લોકો ફેલ થઈ જાય, બરોબર છે. આજે હું એકલો કામ કરીશ તો મને સક્સેસ મળવાની કોઈ પણ પ્રકારની ખાતરી નથી, પણ જો લોકોની સાથે કામ થશે, આપણે પહેલેથી એવું માનીએ છીએ કે એક વ્યક્તિ એક હાથ કામ કરે એની બદલે એનું કામ 1000 હાથ કરે તો 100% ઝડપી પણ થાય અને બેટર પણ થાય. આપણે એવું પહેલેથી માનીએ છીએ, બરાબર છે. પણ જો કદાચ ફેલ થઈ જાય તો સાહેબ લોકો તો જાગૃત થશે ને. મારું મિશન છે એ એવું નથી કે સરકાર પૂરું પાડે તો જ થાય, હું લોકોની અંદર તો જાગૃતિ ફેલાવી જ શકું ને. ઇન શોર્ટ તો હવે જેમ આપણે જૂનો ઇતિહાસ જોઈએ છીએ, બરાબર, કે આ રીતના કોઈ વ્યક્તિ આવે છે કોઈ બી ક્ષેત્રથી એક મુદ્દો લઈને, બરાબર, એ મુદ્દાને એ આંદોલનમાં બદલે છે, આંદોલનમાં બદલ્યા બાદ એ પોતાનો એક રસ્તો કાઢે છે પોલિટિક્સમાં જવાનો. હા, રાઈટ, બરાબર. તો તમારો શું એવો જ વિચાર છે કે તમે આ મિશન 2028ના કે પગથિયા પર પગ મૂકીને પોલિટિશિયનના દ્વારે તમે જરા પ્રસ્થાન કરો અને તમારું કરિયર એમાં બનાવવા માંગો છો? સાહેબ, પહેલા તો હું તમને એ વાત કરી દઉં કે મારો ક્રાઇટેરિયા શું છે. મારો ક્રાઇટેરિયા છે ગ્રેજ્યુએશન, મિનિમમ એજ્યુકેશન ગ્રેજ્યુએશન હોવું જોઈએ. અને હું પોતાને એજ્યુકેટેડ નથી માનતો. હું પોતે 10th પાસ છું, એક કોલેજ ડ્રોપ આઉટ માણસ છું, બરોબર છે. અને મને રાજકારણની અંદર જવામાં કોઈ જ શોખ નથી, આજે પણ નહીં અને કાલે પણ નહીં. મારે એક ગામના સરપંચની ટિકિટ પણ નથી જોતી. પણ જો ઇનકેસ એવું કદાચ થશે, જો પણની વાત કરું છું, જો થશે તો સાહેબ પેલા આ વસ્તુ ભણવામાં આવશે, જે કાંઈ પણ એની ડિગ્રી છે એ લેવામાં આવશે. અને પછી જો આ સિસ્ટમની અંદર ગંદકી દૂર કરવા માટે પોતાના હાથ બગાડવા પડશે તો બગાડવાની, જો જરૂર લાગશે તો બગાડશું. પણ 110% મહેનત કર્યા પછી જો સફળતા નહીં મળે તોની વાત છે. એટલે આપણે જે જોઈએ આપણા દેશમાં, કોઈ કાયદો ઘડવો હોય કાં તો કોઈ નિયમ લાવવો હોય, એના માટે 2 વસ્તુ જરૂરી છે, સત્તા કાં તો પાવર. પાવર 2 વસ્તુથી આવે. તમારી પાસે હોદ્દો હોય તો, કાં તો પૈસા હોય તો, બરાબર, ને સત્તા હોય તો તમે બદલી શકો, બરાબર. તો તમે કહી તો રહ્યા છો કે તમે નહીં જાઓ પોલિટિશિયનમાં કે કોઈ બી તમને ગામના સરપંચની બી ટિકિટ નથી જોતી, પણ કાયદો ઘડવા માટે અને સત્તામાં કંઈ બદલાવ લાવવા માટે પહેલા તો આપણે સત્તાના અધિકારી બનવું પડશે. તો તમે વિચારી રહ્યા છો કે એ તરફ કે જો જવાનું થશે તો તમે એજ્યુકેટ થશો. તો તમારો જે પડકાર ચાલી રહ્યો છે સરકારની સામે, એ બી કોઈ બી એક સરકાર સામે નહીં, કોઈ પર્ટિક્યુલર પાર્ટી નહીં, ઓલ ઓવર બધી પાર્ટીઓ સામે, તો તમને મૃત્યુથી ડર નથી લાગતો? સાહેબ, 110% મૃત્યુથી ડર લાગે છે. પણ કેવા મૃત્યુથી? કે જાહેરમાં મર્ડર કરે ને એના મૃત્યુથી. અથવા તો જાહેરમાં નહીં તો મારી રૂમમાં આવીને, મારી પર્સનલ સ્પેસમાં આવીને કદાચ મારું મર્ડર કરી નાખે ને તો મને ડર લાગે છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મર્ડર ન કરતા ફાંસી આપી દેજો. એવું લાગે ને કે તો મને પણ ગર્વ થશે કે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ સત્તાએ, કોઈ પણ સરકારે મને ફાંસી આપવાની જરૂર ક્યારે પડી કે હું એમના માટે એક મોટો કાંટો બની ગયો છું. બરાબર, એ અવરોધ છો તમે એમના? એ અવરોધ છું હું એમના માટે. ત્યારે એને મને હટાવ્યો છે, બરોબર. અને ત્યાં સુધીમાં મેં મારી જેવા 10 નહીં પણ લાખો બલભદ્ર પંડ્યા પેદા કરી દીધા છે ને ત્યારે મને ફાંસી આપવાનો નિર્ણય એ લોકો લે છે. એટલે 110% મને ડર લાગે છે. પણ કેવા મૃત્યુથી? મને કાયરની જેમ મારું એન્કાઉન્ટર કરીને જાહેર રસ્તાની ઉપર કે કોઈ પણ જગ્યાએ મને મારી નાખવામાં આવશે તો હું ડરું છું. આજે હું મારું બલિદાન આપવા માંગુ છું, પણ કઈ જગ્યાએ? ફાંસીના માસડે ચડીને બલિદાન આપવા માંગુ છું. એ તમે ખૂબ સરસ છે કે તમે બલિદાન આપવા માંગો છો, બરાબર. પણ સાથે સાથે અમે જેમ જોઈએ કે તમારો પરિવાર બી છે, તમારા હાલમાં એન્ગેજમેન્ટ બી થયા છે, તમારા ફિયાન્સે બી છે, તો તમારા ઘરનો કેટલો સપોર્ટ છે તમને આ કાર્ય પ્રત્યે? મતલબ મિશન 2028માં તમે જે ચાલુ કર્યું છે, બરાબર, તો તમારા ઘરનો કેટલો સપોર્ટ છે તમને? મારા ફાધરની સાથે ડિસ્કશન લાસ્ટ દિવાળીની અંદર થઈ હતી કે પપ્પા હું આ એક કામ કરવા માંગુ છું ને એમાં આગળ વધું છું હું, એમ, બરોબર. તો એમણે મને ક્લિયરલી પૂછ્યું કે તારે પોલિટિક્સમાં જવું છે? એટલે મેં ઓબ્વિયસલી ના પાડી દીધી. મને એમાં કોઈ પણ પ્રકારનો રસ નથી. હું મારો બિઝનેસ કરું છું અને મને સારું એવી ઇન્કમ થઈ જાય છે એમાંથી. અને મારે એવું કોઈ પણ કાર્ય નથી કરવું કે જે મારો રસ્તો પોલિટિક્સની સાથે જોઈન થતો હોય. પણ હું એક સમાજ સેવા અને એક સુધારાને લઈને આગળ વધવા માંગુ છું, બરોબર. તો એમણે ઇન શોર્ટ મને ખાલી એટલું કીધું કે કોઈ જ વાંધો નહીં, તું આગળ વધી જા, બરોબર છે. પણ જો કાંઈ તું ફસાય તો
અમને લોકોને કોન્ટેક્ટ 110% કરજે, એટલા મારા ફાધર સપોર્ટિવ છે. અને વાત રહી મારા ફિયોન્સીની, તો એમનું પણ એવું જ કહેવું છે કે તમે આગળ વધો, અમે હરેક વ્યક્તિ તમારી સાથે છીએ. શું વાત છે! આવો સપોર્ટ હોય તો કોઈ માણસ 110% વધે જ આગળ. બરાબર. હવે તમે જે મિશન 2028 ની વાત કરો છો, એટલે તમે દરેક ગામ, દરેક શહેર અને દરેક રાજ્યમાં તમે આ મુદ્દો લઈ જવા માંગો છો. બરાબર. તો કોઈ બી માણસને તમારી જોડે જોડાવવું હોય મિશન 2028માં, બરાબર, તો એની અંદર કઈ કઈ કાબિલિયત હોવી જોઈએ તમારી સાથે જોડાવા માટે? જો સાહેબ, કાબિલિયતની વાત એવી છે કે કોઈ પણ વ્યક્તિ સાચી નીતિથી લોકોની સેવા જ કરવા માંગે છે, એક સુધારો સમાજની અંદર લાવવા માંગે છે, એ વ્યક્તિની અહીંયા જરૂર છે. અને એ વ્યક્તિને 110% હું અહીંયા વેલકમ કરું છું. બરોબર. પણ જે વ્યક્તિ કાલ સવારે મનમાં એવી ઈચ્છા રાખીને આવે કે ભાઈ હું બલભદ્રભાઈની સાથે જોઈન થઈ જાઉં, બરોબર, અને હું કોઈ પણ એક જિલ્લાનો કન્વીનર બની જાઉં, બરોબર, અને કાલ સવારે હું ત્યાંથી ટિકિટ લઈ લઉં, બરોબર છે, તો એ વ્યક્તિને અહીંયા આજે પણ જરૂર નથી અને કાલે પણ જરૂર નથી. નહીં, એટલે આ ઘણો એક મોટો મુદ્દો છે, કેમ કે લોકો તમારી સાથે મિશન 2028 સાથે જોડાશે. બરાબર. તમે દરેક રાજ્યમાં તો પહોંચી નહીં શકો કે દરેક સિટીમાં તમે પહોંચી નહીં શકો, પણ તાનો કોઈ વ્યક્તિ જેને તમે રાખ્યો હોય હેન્ડલિંગ માટે, કે ભાઈ હું અહીંયાથી જે તમને મેસેજ પહોંચાડું એ તમારે તમારા વિસ્તારમાં મને આપણા જે કાર્યકર્તાઓ છે, જે ભાઈઓ છે, આપણા સાથીદારો છે, એમને તમારે પહોંચાડવાનો. બરાબર. તો કોઈ આવનારી કોઈ બી પાર્ટી, કોઈ બી સરકાર એમની ફેમ જોઈને, એમની પાસે જે પબ્લિક જોઈને, કેમ કે એ વિસ્તારનો, એ જિલ્લાનો જે ફેસ છે, બરાબર, મિશન 2028 નો એ ભાઈ રહેશે. બરાબર. બળભદ્રભાઈ તો સુરતના, બરાબર, પણ ત્યાંનો કોઈ યુવાન જેને તમે રાખ્યો હોય, બરાબર, એને કોઈ પાર્ટી ઓફર આપે કે મિત્ર તમારી પાસે આટલી બધી પબ્લિક છે, તમારી આટલી બધી ફેમ છે ને આટલા લોકો તમારું માને છે, તો અમે તમને પાર્ટીમાં ઓફર આપવા તૈયાર છીએ. તો એવો કોઈ વ્યક્તિ એની અંદર ના જાય, એના માટે તમારા પ્રયત્નો શું છે? પ્રયત્નો સાહેબ એ જ વસ્તુના છે કે લોકોની સાચી સેવા કરવા વાળો માણસ છે ને એ તરત જ ઓળખાઈ જાય, એના વર્તનથી ઓળખાઈ જાય, એના કામથી ઓળખાઈ જાય. એટલે એ બધી સમજ આપણી પાસે છે કે કયો વ્યક્તિ હકીકતમાં કામ કરવા માંગે છે. ઇન ફ્યુચર આપણે હરેક જિલ્લામાં, હરેક ગામમાં, હરેક તાલુકાનો એક એક કન્વીનર સ્થાપશું, અને એ હું પર્સનલી મુલાકાત કરીને જ તે સ્થાપીશ. એવું નથી કે રાજકોટમાં કોઈ પણ મારો એક કન્વીનર છે એમને હું કહી દઈશ કે ભાઈ રાજકોટનો કોઈ પણ આ પાર્ટ છે એમનો કન્વીનર તું સ્થાપી દે. એવું કોઈ દિવસ બનવામાં નહીં આવે. બીજી વસ્તુ, તમારો એક ઇન્ટરેસ્ટિંગ સવાલ હતો કે કોઈ પણ પાર્ટી માની લો કે રાજકોટના કોઈ પણ વ્યક્તિને ઓફર કરી દે કે આ ભાઈ તમને MLA ની ટિકિટ આપવા માટે અમે ઇન્ટરેસ્ટેડ છીએ, તો તમે ટિકિટ લ્યો. કોઈ પણ સંજોગમાં એને કન્વિન્સ કરે, કાલ સવારે કદાચ 2-5 લાખ રૂપિયાનો લેવડ દેવડ પણ એમની સાથે થાય, બરોબર, અને એમની કરિયર બી મળી જાય, એ ભાઈને કરિયર મળી જાય. પણ સાહેબ, હું એક વસ્તુ માનું છું કે એ માણસને નેમ એન્ડ ફેમ ક્યાંથી મળ્યું? તો કે મિશન 2028 થી. બરોબર. તો મિશન 2028 જ એને એક્સેપ્ટ નહીં કરે અને કાલ સવારે નિવેદન આપી દેશે કે ભાઈ કોઈ પણ XYZ વ્યક્તિ છે એમને MLA ની ટિકિટ મળે છે, પણ અમે લોકો પર્સનલી એમની સાથે હવે આ બાબતથી જોડાયેલા નથી. લોકોને પછી જે કઈ એનો નિર્ણય છે એ આગળ કામ કરશે, બરાબર છે, પણ અમે જોડાયેલા નથી, તો એ ત્યાંથી એ વાત છે સ્કીપ થઈ જશે. મતલબ તમે એને તમારા મિશન 2028 થી વિદાય આપી. હું ખાલી એટલું કહું છું કે કોઈ પણ વ્યક્તિને રાજકીય ફાયદો જો અહીંયા લેવો હોય તો એ અહીંયા ન આવે. તો કોઈ પણ વ્યક્તિને હકીકતમાં લોકોની સેવા કરવી છે, એક સારા સુધારા માટે લડવું છે, સમાજમાં એક સારા સુધારા માટે લડવું છે, એ વ્યક્તિ અહીંયા આવે અને સૌથી પહેલા આવે એનું વેલકમ છે. બરાબર. તો હવે જોઈએ કે આજનું જે આપણું રાજકારણ છે, સરકાર છે, એની અંદર ઘણો ભ્રષ્ટાચાર છે. બરાબર. નવા કાયદા ને નવા નિયમો આવે છે, જેમ હમણાં ચર્ચિત મુદ્દો છે GST વાળો. બરાબર. તો એના પર તમારું શું કહેવું છે કે આ જે યોગ્ય છે કે એ લોકો નાની વસ્તુ પર આટલું બધું GST લે છે? કેમ કે જે અમીર માણસ છે, કે જે પૈસા ટકે ખૂબ સુખી છે, એને આનાથી કઈ ફરક નથી પડવાનો, બરાબર, અને જે લોઅર માણસ છે, જે ગરીબ છે, કે દિવસનું 50-100 રૂપિયાનું ભાઈ કરિયાણું લાવીને પોતાનું જમવાનું બનાવીને ગુજરાન ચલાવે છે. મેઇન ઇફેક્ટ પડે છે તો મિડલ ક્લાસ માણસને, કે જે મહિનાનું વર્ષનું ભરાવે છે, પછી એના ફ્યુચરનું બી સેવિંગ કરે છે, બરાબર, છોકરાઓનું બી વિચારે છે, તો એ લોકો પર ઘણું બર્ડન પડે છે અલગ અલગ પ્રકારના ટેક્સથી. કેમ કે એ માણસ કમાય જેટલું છે એના કરતા અડધો ઉપરનો ભાગ તો સરકાર તરફ જાય છે, બરાબર. તો એના પર તમારો શું અભિપ્રાય છે કે આ બધા નિયમો યોગ્ય છે? યોગ્ય 110% નથી, અને એને આપણે એક મિડલ ક્લાસ થઈને વખોડીએ પણ છીએ, પણ એ ટેક્સીસ શું કામ છે
એમનું પણ એક કારણ છે કે આજે આપણું ભારત દેશ છે, બરાબર છે, હિન્દુસ્તાન છે, એ એક પ્રગતિના પંથે છે. એ ઓલરેડી એક શિખર ઉપર નથી પહોંચ્યું કે ત્યાં હવે રોડ રસ્તા છે, મેડિકલ છે, આ છે તે છે, બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. એવું નથી આપણા દેશની અંદર. હજી વિકાસ થાય છે આપણો. આપણે અમેરિકાની જેવું નથી કે બધા રોડ રસ્તા કમ્પ્લીટ છે, હેલ્થની અંદર બધું કમ્પ્લીટ છે, શિક્ષણની અંદર બધું કમ્પ્લીટ છે, એવું નથી. તો એ બધું વસ્તુ કરવા માટે ટેક્સીસ જરૂરી છે, પણ 110% ગવર્મેન્ટને આ બાબતે વિચારવું જોઈએ કે જે નોર્મલ પબ્લિક છે એની ઉપર ટેક્સનું બર્ડન થોડુંક ઓછું કરો. તમે એક ઉદ્યોગપતિ છે કે જે કરોડો અને અબજો રૂપિયા કમાય છે, ત્યાંથી તમે 110% તમારો જે કાંઈ ટેક્સીસ છે એ તમે લ્યો અને એક વિકાસની ગતિએ તમારા દેશની અંદર આગળ વધારો. તમારી વાત ખૂબ સાચી મને લાગી કે આપણે વિકાસના પંથ પર છીએ તો ટેક્સીસ જરૂરી છે. હા, બરાબર. પણ આજના કાળમાં તમે જોતા છો કે યુએઈ અરબ કન્ટ્રી, બરાબર, એ બી વિકાસના પંથે છે. કેમ કે એ લોકો બી રણમાંથી એ લોકો આખું સિટી સ્થાપે છે. પણ આપણે અત્યારના સમયમાં જો ત્યાં જોઈએ ને, એક ફિક્સ ટેક્સ છે, બરાબર, કે જે ઓલ ઓવર ફિક્સ લાગે છે. એમાં એ લોકોની પાર્શિયાલિટી નથી કે આ વસ્તુ તમે એક્સ્ટ્રા નાખશો તો આનો ટેક્સ તમારો વધી જશે, આ વસ્તુ નહીં નાખો તો ઓછું થઈ જશે. બરાબર. તો તમને નથી લાગતું કે એ વસ્તુ આપણામાં લાગુ પડે, આપણે રાખવી જોઈએ? લાગુ પાડવી જોઈએ સાહેબ. પણ તમે એક યુએઈ અને આ દુબઈ અને ભારત, હિન્દુસ્તાન, એમની અંદર ડિફરન્ટ શું છે એ હું તમને કહું. યુએઈમાં મોસ્ટલી લોકો ટુરિસ્ટ છે, બરોબર છે, બહારથી લોકો રહેવા આવે છે અને એમની પોલિસી એવી છે કે 2 થી 5 કરોડનું ત્યાં રોકાણ કરો, પૈસા ત્યાં આવશે એટલે તમને પીઆર મળી જશે, બરોબર છે. અને ઇન્ડિયાની અંદર, આપણા ભારતની અંદર એવું કોઈ પણ પ્રકારનું ટુરિસ્ટ પણ આટલું બધું જાજુ નથી આવતું કે લોકો વ્યવસાય માટે બહારની કન્ટ્રીમાંથી નથી આવતા કે જે અહીંયા આવીને રોકાણ કરે છે. મોટી મોટી કંપનીઓ આવે છે જે હવે આવતી ચાલુ થઈ ગઈ છે, બરાબર છે, અને ઇન ફ્યુચર એવું થશે. અને જેમ જેમ વિકાસ ભારતનો થશે એમ એમ ટેક્સનું બર્ડન ઘટશે. પણ હાલની તારીખે ટેક્સનું બર્ડન એટલું છે કે એક નોર્મલ માણસને શ્વાસ લેવો હોય અથવા તો દૂધ લેવા જાય તો પણ ત્યાં પણ ટેક્સ આપે છે, કમાય છે એમની ઉપર પણ ટેક્સ આપે છે, બરોબર છે. અને 100% આપણે એ વાતને વખોડીએ જ છીએ, પણ આપણે એ વાતને એક્સેપ્ટ કરવી પડશે કે ઇન્ડિયાની જે ગતિનું જે કારણ છે એ ટેક્સીસની ઉપર ઊભું રહેલું છે, બરોબર. ગવર્મેન્ટ પોતે પોતાનું મશીન લાવીને પૈસા નથી છાપતું કે આ રોડ રસ્તા અને જે કંઈ હેલ્થ, શિક્ષણ, આ છે તે છે, બધા વિભાગની અંદર પૈસો પોતાનો નાખી શકે. એ આપણે નોર્મલ માણસને જ કાઢવો પડશે. પણ હા, એટલો કંઈક એવો સુધારો કરી શકે કે જે નોર્મલ માણસ છે, જે મિડલ ક્લાસ, જે જોબ કરતો હોય અથવા તો નાના બિઝનેસ કરતો હોય, માઇક્રો સ્મોલ બિઝનેસ, એમની ઉપરથી ટેક્સનું બર્ડન થોડુંક ઓછું કરે તો વધારે સારું આવે. હવે આ તો વાત થઈ ટેક્સ વગેરે એની, બરાબર. પણ આજના સમયમાં જોઈએ ને, એક સમાચારમાં દિન પ્રતિદિન જોઈએ તો એક વસ્તુ ચાલે છે, વરઘોડો, બરાબર. કોઈ બી કાંડ કર્યો હોય કાં તો કોઈ બી ગુનો કર્યો હોય, નાનો મોટો જોતા નથી, પણ લોકો જે અધિકારીઓ છે એ પોતાની ફેમ બતાવવા માટે ને ફેમ લેવા માટે, મતલબ કે આમ જનતા પાસેથી એક વરઘોડો વસ્તુ કાઢી રહી છે. તો એના પર તમારી એક રીલ બી હતી. તો આ વસ્તુ અને આ ચર્ચા પર કેટલું યોગ્ય છે આ વરઘોડો, અને એ વરઘોડો જો કાઢવો હોય અધિકારીએ તો એને શું શું જાણવું જોઈએ? પહેલા તો ગુના વિશે, તો એના વિશે તમે કંઈ કહી શકો? જો સાહેબ, વરઘોડો શબ્દ છે ને, એનાથી હકીકતમાં મારી અંદર પણ યંગર આવી જાય છે. હું શાંત દિમાગનો માણસ છું, પણ મને ગુસ્સો આવી જાય છે. શું કામ? કે આપણા સંવિધાનની અંદર ભારપૂર્વક અને ચોખવટપૂર્વક લખેલું છે કે ઇનોસન્ટ અનટિલ પ્રૂવન ગિલ્ટી. મતલબ કે જ્યાં સુધી કોઈ પણ આરોપી છે, કોઈ પણ વ્યક્તિ નહીં, એ આરોપી જ છે, 100% આરોપી છે. કોઈ પણ આરોપી છે એ દોષિત સાબિત ન થઈ જાય ત્યાં સુધી એ નિર્દોષ છે. તો નિર્દોષ વ્યક્તિનો તમે વરઘોડો શું કામ કાઢો? બીજા નંબરમાં તમે વરઘોડો કાઢો, અમે તમારી સાથે છીએ. મોટા મોટા કૌભાંડી છે એનો વરઘોડો કાઢો, બરોબર. હમણાં જે એક કૌભાંડ પકડાણું છે મહીસાગરથી, એમનો વરઘોડો કેમ નથી કાઢી શકતા? બરોબર. હમણાં એક વરઘોડો ઓલરેડી નીકળ્યો હતો, બરોબર, કે જે એક ખરાબ શબ્દની આપણે અંદર કહી શકીએ કે દીકરીનો વરઘોડો. દીકરીનો કોઈ દિવસ વરઘોડો ન હોય સાહેબ, બરોબર છે. પણ એમનો વરઘોડો નીકળ્યો, બરોબર છે. એમને પોલીસે માર પણ મારી. બીજા નંબરની અંદર એમને રાતના 12 વાગે ધરપકડ કરવામાં આવી. આ એક બહુ સિસ્ટમને વખોડવા જેવી વાત છે. તમે વરઘોડો કાઢો, હું તમારી સાથે છું, પણ તમે એવા ગુનેગારોનો કાઢો કે જે પાસા હેઠળ તમારી પાસે આવ્યો છે, બરોબર, કે જેની ઉપર ઓલરેડી 5-6 કેસ ચાલે છે, જે અવારનવાર ગુના કરે છે, જે સામાજિક કાર્યની અંદર અવરોધ પેદા કરે છે, બરોબર છે, જે રીઢો ગુનેગાર છે, એમનો વરઘોડો કાઢો તમ તારે, આપણે તમારી સાથે છીએ. પણ કોઈ એક નોર્મલ માણસ છે કે જે નાના મોટા ગુનાની અંદર સંડોવાઈ ગયો છે, જે તમારી સિસ્ટમનું ફેલિયર છે,
બરોબર છે. અને એમનો તમે વરઘોડો કાઢો છો. અરે વરઘોડો કાઢવાથી સાહેબ બદનામી પણ થાય છે, માનહાનિ પણ થાય છે. એ માત્ર ખાલી એ પર્સન નહીં પણ આપણા પોતાના સિસ્ટમની બી બદનામી થાય છે. સિસ્ટમની બદનામી થાય છે. અને પ્લસમાં સાહેબ એ વ્યક્તિએ નાનો મોટો ગુનો અત્યારે કર્યો છે, એ તો તમારું ફેલિયર છે. તમે એને રોજગાર પૂરું ન પાડી શક્યા, એટલા માટે થઈને એને બીજી લાઈન લીધી ને. આજે કોઈ પણ વ્યક્તિ છે કદાચ લૂંટ કરે છે, ચોરી કરે છે, આ છે તે છે, બધું કરે છે. હવે મને સફિશિયન્ટ મની મળતા હોય સાહેબ, હું મંથલી 50 કમાતો હોય, બરોબર છે, તો મારે ચોરી કરવાની કે લૂંટફાટ કરવાની કે બીજું કોઈ કરવાની કાર્યની કોઈ જરૂર નથી હોતી, બરોબર છે. પણ તમે એ પૂરું ન પાડી શક્યા. આજે તમે એક હોદ્દા ઉપર જુઓ તો 110% તમારે એક નાના માણસની પણ કેર કરવી પડશે કે એના ઘરમાં ઇન્કમ થાય, એ બીજા રસ્તે ન ચડે, બરોબર છે. તો તમારી આ સિસ્ટમની અને પ્રશાસનની ફેલિયરના લીધે એ નાનો મોટો ગુનો કર્યો છે. ગુનો કરવો એ 110% ખરાબ છે. હું પણ એને વખોડું છું, ન કરવું જોઈએ. કારણ કે ઘણા બધા રોજગાર એવા પણ છે કે જે તમે મહેનત કરીને તમે 200-500 રૂપિયા આખા દિવસના કમાવજો તો તમારું ઘર ચાલે છે, બરોબર. પણ આ એક વરઘોડો શબ્દ છે એ 110% વખોડીએ છીએ. પણ એમને આપણે સહકાર પણ આપીએ છીએ કે તમે એવા લોકોનો વરઘોડો કાઢીને બતાવો કે જે કૌભાંડી છે. આજે જે મહીસાગરના જે ભાઈ કૌભાંડી છે એમનો વરઘોડો તમે કેમ ન કાઢી શક્યા સાહેબ? શું તમારી વચ્ચે એમની વચ્ચે કવર વ્યવહાર થઈ ગયો તો કે કોથળા ભરીને વ્યવહાર થયેલો છે? શું છે એ જાણવા જેવું છે. કેમ આપણે કહીએ છીએ નાના નાના ખાલી જે વિસ્તારોમાં ફેમ લેવા માટે આ વરઘોડો એવું કાઢીએ છીએ. હવે અમને એવું રિસર્ચ કરતા ખબર પડી છે કે તમે બી એક ગુનો કર્યો છે. બરાબર. હવે એમાં કઈ રીતે તમે ગુનો કર્યો અને એ કરપ્શનનો ભાગ તમે કઈ રીતે બન્યા એના વિશે તમે જરીક જણાવો. એ ટોપિક સાહેબ આખો એવો છે કે કેનાલ રોડ ઉપર હું મારી એક્ટિવા લઈને જઈ રહ્યો હતો ઇન પાસ્ટ. આ લગભગ 2 થી 3 વર્ષ જૂની વાત હશે, બરોબર છે. અને મારી પાસે નોર્મલી હું હરેક કાગળ હું મારી સાથે રાખું છું. આરસી બુક, ઇન્સ્યોરન્સ, પીયુસી, આ છે તે છે, મારું બધું કમ્પ્લીટ હોય. એમ હું એવું માનું છું કે કોઈ પણ અધિકારી છે એ કરપ્શન ક્યારે કરશે? જ્યારે હું એમને કરાવીશ ત્યારે. હું એક પણ કાગળિયું મારું કમ્પ્લીટ નહીં રાખું ત્યારે હું એમને મારે એવું કેવું પડશે કે સાહેબ 1000 ની બદલે 100 માં કામ ચલાવો, બરાબર છે. પણ મારી પાસે હરેક વસ્તુ હશે તો મારે એને કેવું જ નહીં પડે. હું છાતી ઠોકીને ત્યાંથી નીકળીશ અને બધી વસ્તુ દેખાડીને અને રામ રામ કરીને અને હેન્ડશેક કરીને ત્યાંથી નીકળીશ અને એ વ્યક્તિને પણ ગમશે. આજે ઘણા બધા પોલીસ ઓફિસર એવા છે કે જે કરપ્શન નથી કરતા સાહેબ. ઘણા બધા મારા ટચમાં પણ છે જે કરપ્શન નથી કરતા, બરાબર છે. લોકો કરાવે છે, લોકો કરે છે ત્યારે તમે હવે કોઈ પણ વ્યક્તિ છે એ ખીચામાં હાથ નાખીને તો નહીં લઈ લેવાનો ને પૈસા, એને આપશે ત્યારે જ લેશે ને. તો લોકો કરપ્શન કરાવે છે, લોકો એનું સિસ્ટમ છે. અને ત્યારે પણ હું પણ આ એક ગુનાની સિસ્ટમનો ભાગ બનેલો. કેવી રીતે હું તમને આખી વાત કરું. હું જઈ રહ્યો હતો કેનાલ રોડથી, એટલે મને ઊભો રાખવામાં આવ્યો. મારી સાથે બીજા 4-5 જણા હતા જેને ઊભા હતા, બરાબર છે. તો એની રીતે વાત પતાવતા હતા. પણ મારે થોડુંક અર્જન્ટ હતું, ઇમરજન્સી જેવું હતું. એટલે મેં સાહેબને એમ કીધું, સાહેબ મારી પાસે આ મારું પીયુસી, આ મારું ઇન્સ્યોરન્સ, આ મારી આરસી બુક, મારી પાસે હરેક વસ્તુ છે, તો હું જાઉં. નોર્મલી આપણે સર હોય તો આપણે એને એ જ માન આપીને, હોદ્દો છે એનું સન્માન આપીને આપણે વાત કરતા હોય, બરાબર છે. તો ત્યારે મને એમણે એમ કીધું કે ભાઈ તને તો આ બધા કાગળિયા માટે ઊભો જ નથી રાખવામાં આવ્યો. તો મેં એમને સિમ્પલી નોર્મલી એવો પ્રશ્ન પૂછ્યો, તો સાહેબ મને શું કામ ઊભો રાખવામાં આવ્યો? તમને કીધું કે હેલ્મેટ નથી પહેર્યું, હેલ્મેટ માટે. બરાબર છે. આ બધું નહીં પણ હા, બરોબર છે. હવે તું ઊભો છે તો તારે કંઈક ને કંઈક તો દઈને જવું જ પડશે. અને ત્યારે સાહેબ સંજોગ એવા બનેલા હતા કે મારા ખીચાની અંદર 2000 રૂપિયા નહોતા, મારા ગૂગલ પે ની અંદર 2000 રૂપિયા નહોતા, બરોબર છે. અને ખીચામાં ઓનલી 200 રૂપિયા જ પડ્યા હતા. તો એક કોન્સ્ટેબલ ભાઈ હતા, બરોબર છે, એમણે મને સાઈડમાં બોલાવીને કીધું, કોઈ પણ વ્યક્તિ જે મોટો અધિકારી છે એ તમને નથી કહેવાનો કે તમે મને બ્રાઇબ કરો, બરોબર છે. તો એમણે મને સાઈડમાં આવીને કીધું કે કામ પતાવી દો એમ, બરાબર છે. હું કહું સાહેબ કેટલા રૂપિયામાં થશે? તો કે 2000 રૂપિયાની પરચી છે. હું સાહેબ એટલા રૂપિયા હાલમાં મારી પાસે નથી મારી પાસે ખીચામાં પડ્યા એટલે પાકીટમાં, કે નથી મારા બેંકની અંદર એટલા પડ્યા કે હું તમને વ્યવસ્થા કરાવી દઉં એમ, બરોબર. લાસ્ટ 200 રૂપિયા હતા. તો એમણે કીધું કંઈ વાંધો નહીં, 200 રૂપિયા આપીને છૂટીને જતા રહ્યું. અને ત્યારે સાહેબ સંજોગ એવા હતા કે મારે થોડુંક અર્જન્ટ પણ હતું અને મારે જવું પડે એમ હતું ને ઓનલી મારી પાસે રસ્તો જ હતો, બીજો કોઈ મારી પાસે ત્યારે રસ્તો નહોતો. અને ત્યારે મારે 200 રૂપિયા આપીને જવું પડ્યું. પણ સાહેબ ઈ દિવસથી અને હાલની તારીખે તમે કોઈ દિવસ મને જાહેર રસ્તા ઉપર હેલ્મેટ વગર પણ નહીં જોવો, બરાબર. હું નીકળતો જ નથી. પણ ઈ છતાંય હું 4 વ્હીલ લઈને નીકળું છું
તો હું મારી 4 વ્હીલની હેન્ડ બ્રેક કાઢું ને એ પહેલા હું સીટ બેલ્ટ લગાવું છું અને હરેક કાગળ મારી સાથે હોય છે. તો તમે ન ચાહતા હો બી ભ્રષ્ટાચારનો ભાગ આપણે જિંદગીમાં એકવાર બનેલા છે, બની ગયા એમ. હા બરાબર, કે કેમ કે સિસ્ટમ જ એવું હતું. સિસ્ટમ જ એવું હતું. બરાબર. તો હવે તમારું જે મિશન 2028 છે, હા બરાબર, જે આ ભ્રષ્ટાચાર પર, આ કરપ્શન પર અને લોકોને હટાવીને એક સ્થાપિત કરવાનું વિચાર છે કે દરેક ભ્રષ્ટાચાર આપણે હટાવો અને એક નોલેજેબલ પર્સન કે જે ગ્રેજ્યુએટ પર્સન છે કે તે સત્તા પર બેસે અને એની સાથે એ મતલબ એની નીચેના જેટલા બી અધિકારીઓ છે એને માર્ગદર્શન આપે કે આ રીતે આપણે કાર્ય કરવાનું. તો તમે આ મિશન 2028 ને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ત્યાં આગળ લઈ જશો એના વિશે થોડું જણાવો. જો સાહેબ, સૌથી પહેલા સ્ટાર્ટિંગ ફેઝ છે આપણો. તો અત્યારે હાલની અંદર કન્વીનર સ્થાપવાની પ્રવૃત્તિ જે કાંઈ પણ છે ચાલુ થઈ ગઈ છે. કન્વીનર આપણા ઓલરેડી રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા અને ભાવનગરમાં ઓલરેડી છે. ઇન ધ સેન્સ કે મોટા જિલ્લા અને સારા એવા જિલ્લાની અંદર આપણી પાસે કન્વીનર ઓલરેડી છે. બરોબર. હવે હરેક ગામની અંદર, હરેક તાલુકાની અંદર, હરેક સિટીના અલગ અલગ સોસાયટી કે એરિયાની અંદર કન્વીનર સ્થાપવાની પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે. હવે એ કન્વીનર ભાઈઓને અત્યારે સ્ટાર્ટિંગના ફેઝ ઉપર જ્યાં સુધી બધા કન્વીનરો સ્થપાઈ ન જાય ત્યાં સુધી શું કામ કરવાનું છે કે તમને ખ્યાલ હશે કે સાહેબ, આજે આપણે રામ જન્મભૂમિ ઉપર, અયોધ્યા ઉપર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે હરેક હિન્દુ ભાઈએ અને ઘણા મુસ્લિમ ભાઈઓએ પણ પોતાના ઘર ઉપર એક ભગવો લહેરાવ્યો હતો, ધ્વજ લહેરાવ્યો હતો. ગાડીની ઉપર પણ એને લહેરાવ્યો હતો, બરાબર, લગાવેલો. તો સાહેબ, હાલની તારીખે એ ઘણા બધા ધ્વજ એવા થઈ ગયા છે કે જેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો કોઈ પણ વ્યક્તિ છે, બરોબર છે, આપણો કન્વીનર ભાઈ છે, એને સિમ્પલ રીતે કોઈ પણ ગાડી હોય કે કોઈ પણ ઘર હોય ત્યાં જઈને એટલું જ કહેવાનું છે કે સાહેબ તમે આ હવે હટાવી દો ને. બરાબર. તમારી કેપેસિટી ન હોય તો હું તમને લઈ આવીને આપીશ. તમને ભગવો લગાડવાનો શોખ છે અને લગાડવો જોઈએ, હું ના નથી પાડતો, બરોબર છે, પણ તમે આ હટાવીને બીજો કરી નાખો સાહેબ, આને નવો બદલાવી નાખો. બરોબર. પછી બીજા નંબરની વાત છે, આ પહેલું કામ થયું આપણું. બીજું કામ એવું છે કે આપણે 26મી જાન્યુઆરી હમણાં આવે છે ને 15મી ઓગસ્ટ, મોદી સાહેબનું એક બહુ સારામાં સારું મિશન હતું અને સારામાં સારી વાત હતી કે હર ઘર તિરંગા, અને હરેક વ્યક્તિ લગાવે છે. બરોબર છે, કે જે હરેક રિલિજનના લોકો પણ લગાવે છે, મેં જોયું છે. બરોબર છે. તો એમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. બરોબર. તો એ પણ નીકાળીને, એ એક તિરંગાનું અપમાન છે સાહેબ, એ પણ નીકાળીને આપણે બીજો બદલાવી દઈએ, અથવા તો આપણે પોતે કન્વીનર ભાઈ છે પોતે લઈને જાય, અથવા તો એ સાહેબને રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે આને ચેન્જ કરી દો. બરોબર. એ કામ આપણે કરવાનું છે. ત્રીજું કામ એવું છે કે વૃક્ષારોપણ કરવાનું છે. બરાબર. બરોબર. કે જ્યાં આપણને જગ્યા મળે, આપણને યોગ્ય લાગે કે આપણે આ જગ્યાએ આ વૃક્ષ રોપી શકીએ. બરોબર છે. જો જાહેર રોડ રસ્તાની ઉપર, રોડની બિલકુલ એક્ઝેક્ટ બાજુની અંદર રોપવાના નથી. બરાબર છે. જ્યાં જગ્યા મળે આપણને, અને શું કહેવાય કે જ્યાં એ વૃક્ષ કોઈને ભવિષ્યની અંદર નડતર રૂપ ન થાય એવી જગ્યાએ રોપવાના છે. તો આપણે એ કાર્ય પણ કરવાનું છે. બરાબર. એટલે તમારે આ રીતે કરવાનું છે. હવે મારો મેઇન મુદ્દો એ હતો કે મિશન 2028 નું મેઇન કારણ છે કે આપણે જે સત્તા પર બેસે છે એને આપણે ગ્રેજ્યુએટ હોય તો આપણે એને બેસાડવું. બરાબર. તો તમે જે વિપક્ષ જે છે આપણા, મતલબ અત્યારે કે વિપક્ષ પાર્ટી છે, સત્તાધારી પાર્ટી છે, તો એ લોકો સાથે કઈ રીતે વાર્તાલાપ કરશો, એ લોકો સાથે કઈ રીતે કાર્ય કરશો કે જેથી આપણા જે અધિકારીઓ છે એ ગ્રેજ્યુએટ થઈને બેસે. હા, બરાબર છે. જો સાહેબ, પેલા તો આપણું માનવું એવું છે, ખાસ કરીને મારું માનવું એવું છે કે કોઈ પણ રૂલિંગ પાર્ટીની અંદર નાનું મોટું તમે આંદોલન કરો છો અથવા તો એને નડતર રૂપ થાવ છો તો વિકાસના જે કાર્યો છે એ અટકીને ઊભા રહી જાય છે. તો આપણે એને કોઈ પણ કાર્યને અટકાવીને ઊભા નથી રાખવા. આપણે રૂલિંગ પાર્ટીની સાથે મળીને આ કામ કરવું છે. જો એ લોકોને સહમતીથી કામ કરે તો બરોબર છે. બાકી આપણી પાસે બીજા ઘણા બધા એવા રસ્તા છે કે આપણે એ રસ્તેથી પણ કામ કરી શકીએ. બરોબર છે. અને થઈ શકે, શું કામ ન થઈ શકે? કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. પોસિબલ કરવા માટે અમુક સમય જોઈએ, અમુક કાર્ય કરવા પડે, એ આપણે કરશું. બરોબર. પણ પેલું આપણું એવું માનવું છે કે જે રૂલિંગ પાર્ટી આપણી સાથે મળીને કામ કરે અને આ એક કાયદો ઘડાવી દે. બરોબર છે. તો આ સત્તાને, આ પાર્ટીને લોકો 1000 વર્ષો સુધી, આવનારા હજારો વર્ષો સુધી યાદ રાખશે કે આ વસ્તુ ક્યારે નિર્ણય લેવામાં આવ્યો, ક્યારે આનો સુધારો થયો, કે આ પાર્ટી ત્યારે રાજ કરતી, બરોબર, એમની સરકાર હતી અને આ વર્ષની અંદર કામ થયું. બરાબર. એટલે તમે એવું કહેવા માંગો છો કે જે સત્તાધારી પાર્ટી છે એમની સાથે તમે બેસશો, ચર્ચા વિચારણા કરશો, એમની સંમતિ સાથે
પછી ત્યારબાદ તમે એક કાયદો કાં તો જે નિયમ બહાર પડાવડાવશો કે જે કોઈ બી સત્તાધારી બેસે છે, બરાબર, એ ગ્રેજ્યુએટ થઈને જાય કોઈ બી એક સમજો કોઈ બી ફિલ્ડમાં, અને જો પોલિટિકલ સાયન્સ ની અંદરથી ગ્રેજ્યુએટ થઈને બેસે તો સૌથી વધુ સારું. બરાબર, એ આપણે જોઈએ. પણ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે ત્યાં આગળ મોસ્ટલી જે ખાલી અધિકારીઓ છે એ બધા અનએજ્યુકેટેડ છે, મતલબ કે ગ્રેજ્યુએટ નથી, ઇન શોર્ટ આપણે કહી શકીએ તો. બરાબર, તો ઓબ્વિયસલી વાત છે કે તરત ને તરત તો કાયદો નહીં આવે. બરાબર, તમે 2028 નું કહી તો રહ્યા છો કે 2028 માં આપણે આ કાયદો લાવી દઈશું, બરાબર, સ્કોડ ચલાવી રહીશું, પણ એ ન થયું તો? જો સાહેબ, સૌથી પહેલી વાત એવી છે કે મારું આ મિશન છે ને એ અત્યાર દીનું સક્સેસફુલ છે. આજની ડેટ થી મિશન મારું સક્સેસફુલ છે. એનું કારણ છે કદાચ કોઈ પણ રૂલિંગ પાર્ટી છે કે કોઈ પણ સરકાર છે, ઇન ફ્યુચર કદાચ આજે બીજેપી છે, કાલે કોંગ્રેસ પણ હોય આવનારા સમયમાં, બરાબર છે, તો એ લોકો કાયદો ઘડે કે ન ઘડે, હું એક સોશિયલ મીડિયાથી અથવા તો લોકોને 1 by 1 મળીને પણ લોકોને જાગૃતિ મળવાનું કામ તો થાય જ છે ને. એટલે હું એવું માનું છું કે હું અત્યાર દીનો આ વાતની અંદર, આ મિશનની અંદર સક્સેસફુલ છું. પણ જો સરકાર આ મને કાયદો ઘડી દે તો વેલ એન્ડ ગુડ. હા, બરાબર, સરસ. તો હવે તમે એમ કહેવા માંગો છો સરકાર સાથે મળીને. તો હવે જે તમે કાયદો કે જે તમે મિશન 2028 તમે ચલાવી રહ્યા છો ઝુંબેશ, એ તો જો કે જોઈએ તો સરકારના એકદમ વિપરીત છે. તો જોઈએ ને કે આ ઇતિહાસ આપણે કહે છે કે જે લોકો સરકારના વિરુદ્ધ ગયા છે ને, બરાબર, એ લોકોને કઈ ને કઈ એમની સાથે અણબનાવ બન્યા છે. બરાબર, તો તમે છેલ્લા ઘણા વર્ષોથી આ સમાજ સેવાને પ્લસ મિશન 2028 લઈને ચાલી રહ્યા છો, તો તમારી સાથે કોઈ એવા બનાવ બન્યા છે કે જે કહીએ ને કે સરકારની તમે ખિલાફ ગયા, તો કે એવા ડાર્ક બનાવ બન્યા હોય કે તમને કોઈ કોલ કે એવું કઈ આવ્યું હોય? 100% સાહેબ. પણ પેલા આપણે અણબનાવની વાત ન કરીએ. સૌથી પહેલા આ મિશન ચાલુ કર્યું, બરોબર છે, સોશિયલ મીડિયામાં કામ ચાલુ કર્યું, પછી લોકો અને બીજા જે લોકો મને જાણતા પણ નહોતા એ લોકોને મારા તરફથી શું પ્રતિસાદ મને મળ્યો એ હું તમને કહું કે બહુ સારામાં સારો રિસ્પોન્સ. મેં જેટલો નહોતો ધાર્યો એટલો સારામાં સારો રિસ્પોન્સ મને આ કાર્ય કરવાથી મળ્યો છે. બરોબર, લોકોના રાતના 12 વાગે, રાતના 1 વાગે પણ કોલ આવે છે ને અમે 1-1, 1.5 વાગ્યા સુધી ડિસ્કશન કરીએ છીએ. બરોબર છે, કે 1.5, 2 કલાક સુધી ફોન ચાલુ હોય છે કે આ કાર્ય કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકાય, એનું એક્ઝિક્યુશન પ્લાન કઈ રીતે બનાવી શકાય. બરોબર છે, એવા જે લોકો મારી સાથે જૂના સંકળાયેલા હતા, મારું ફ્રેન્ડ સર્કલ પણ બહુ મોટું છે, બરોબર, પણ બિઝનેસને ચાલતા એ ફ્રેન્ડ સર્કલ ધીરે ધીરે દૂર થતું જાય, તો એ લોકો પણ હવે સામેથી આવે છે અને સામેથી જોડાઈ ગયા છે ઓલરેડી. બરોબર, જે લોકો મને પહેલેથી જાણતા કે ભાઈ આ વ્યક્તિ છે એ એક સમાજ સેવક પણ છે જ, બરોબર, હા, 100% ખરો માણસ છે, એ લોકો અત્યારે સામેથી, જોકે હું પણ એવું ઈચ્છું છું કે જૂનું ફ્રેન્ડ સર્કલ અને એ છતાં પણ નવા લોકો પણ આપણી સાથે જોડાઈ જાય. બરાબર છે, પણ ઓલરેડી એ કામ થવા માંડ્યું છે કે બહુ સારામાં સારો રિસ્પોન્સ ગણાય. બીજી વસ્તુ કે આ મિશન આપણે ચાલુ કર્યા પછી અણબનાવની વાત કરીએ, બરાબર, તો અત્યારે છેલ્લા 4-5 દિવસથી હું ફીલ કરું છું કે આપણી ઉપર કોઈ પણ વ્યક્તિની નજર છે. બરાબર, તમે એવું ફીલ કરો છો કે તમારી પર કોઈ વોચ રાખે, તમે ક્યાં જાઓ છો, ક્યાં આવો છો, કેટલા વાગે શું કરો છો, ક્યાં તમે રહો છો. હા, બરોબર છે, એવું આપણે ફીલ કરીએ છીએ. જો કે નોર્મલી આપણે એનાલિસિસ કરતા જ હોય કે આપણે કોઈ પણ રોડ રસ્તા ઉપરથી હાલ્યા જતા હોય, બરોબર, તો આપણને કોઈ આમ શું કહેવાય કે એકી નજરે ન જોતું હોય કે પાછળ ને પાછળ ચાલ્યો ન આવતો હોય. બરાબર છે, દરેક એક સર્કલ પર તમારા પર વોચ રાખે છે. હા, રાખે છે. આ ભાઈ અહીંયાથી નીકળ્યા, હવે અહીંયાથી અહીંયા પહોંચશે, હવે અહીંયાથી આટલે જશે ને આટલા વાગે અહીંયા આવશે, એવું છે. હા. પછી બીજી એક વાત કરું કે એક વ્યક્તિનો મને કોલ આવે છે ખાસા ટાઈમ પહેલા, મતલબ કે આપણે આ 2 મહિનાથી ચાલુ કર્યું, મને 1.5 મહિના પહેલા, એટલે કે ચાલુ કર્યું ને 15 દિવસ પછી મને કોલ આવે છે કે ભાઈ કોણ બોલે છે? મેં કીધું બળભદ્ર પંડ્યા વાત કરું છું, બોલો. બરાબર છે, અને હું ત્યારે ઓફિસે હતો ઓલરેડી. તો કે તમે ભાઈ આ ટૂંકમાં એમને મારી સાથે એટલી બધી રિસ્પેક્ટથી વાત નથી કરી, તું તુકારા કરતો હતો, બરાબર છે, કે ભાઈ તું આ કામ કરે છો અને તને ખબર છે એનું પરિણામ શું આવશે ને આ છે તે છે, બરાબર છે. એટલે મેં કીધું સાહેબ જે હોય તે બરોબર છે, હું મારું કાર્ય કરું છું અને તમે તમારું કાર્ય કરો. તો એમણે મને એવું કીધું કે આપણે મળવું છે. હું કહું કઈ વાંધો નહીં સાહેબ, આવો ઓફિસે આપણે મળીએ. તો કે હું તારી ઓફિસે ન આવું, તારે મારી ઓફિસે આવવું પડે. બરાબર, દબાવવાની કોશિશ કરી, બરાબર છે. તો કે સાહેબ મારી પાસે તો એવો ટાઈમ નથી
કે હું તમારી ઓફિસે ત્યાં આવું, મને રસ્તાની અંદર ટ્રાફિકને આ છે તે છે, એનાથી બહુ જાજો પ્રોબ્લેમ છે ને હું મારો ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો. આના કરતાં હું સમાજની અંદર એક બે સારું કાર્ય કરું અથવા તો લખું અથવા તો બોલું, બરોબર, તો લોકો જાગૃત થશે. હું મારો ટાઈમ જે ત્યાં વેસ્ટ કરવા માંગુ છું, જે સમયનો સદુપયોગ કરવા માંગુ છું, બરાબર છે. તો એમણે મને ખાલી એટલું કીધું કે તકલીફ પડશે એમ. અચ્છા, એટલે હા, ઇન શોર્ટ તમને ધમકી જ આપી, સીધા કાન નહીં પણ અવળે કાને તમને ધમકી આપી, ઇનડાયરેક્ટલી મને ધમકી આપી. તો મેં એને પછી હું પણ થોડોક ઉગ્ર થયો અને ખાલી એટલું જ બોલ્યો કે અત્યારે કોને પડી. એમણે મને એવું કીધું કે તકલીફ પડશે, બરોબર, તો મેં ખાલી એટલું કીધું કે અત્યારે કોને પડી, અત્યારે તકલીફ પડી છે ત્યારે જ તો તે મને કોલ કર્યો છે ને, બરોબર, ઓળખતા પણ નહોતા. તો ભવિષ્યમાં મને તકલીફ પડશે ને ત્યારે હું જોઈ લઈશ, પણ અત્યારે તને તકલીફ પડી છે અને હવે ભાઈ તારે જ્યારે ઓફિસે આવવું હોય ને ત્યારે ઓફિસે આવતો રહેજે, પણ આ બાબતે મારી સાથે કોલમાં ડિસ્કશન ન કર. હા, એ રીતની પણ આપણી ધમકી પણ આપણને આવે છે એમ, અને આપણે એને સ્વીકાર કરીએ છીએ, કઈ વાંધો નહીં, ભલે આવતી એમ. એટલે એ વાત તો સત્ય છે કે સરકાર વિરુદ્ધ તમે જાઓ હા તો થોડું ઘણું આપણને તકલીફ તો પડે જ, બરોબર. અને 100% સાહેબ, કયા વ્યક્તિને આજે કોઈ પણ આંદોલનકારી વ્યક્તિ હોય, બરોબર છે, એને કોને તકલીફ નથી પડી. મારા શું કહેવાય કે મારા દિલમાં છે એ લોકો, બરોબર છે, કે જે 3 જવાનો જે 25-25 વર્ષની ઉંમરે લટકી ગયા હતા, બરોબર છે, એ આપણા દિલમાં છે ને. એમને સરકારે ક્યારે ફાંસી આપી હોય કે જ્યારે એના માટે એક વાંધાજનક અને એક અડચણરૂપ કાંટારૂપ બની ગયા હોય ત્યારે ને. અને એનો કોઈ પ્રશ્ન પણ નથી કે ઇન ફ્યુચર આપણને કોઈ પણ સરકાર જે ફાંસી આપી દે તો આપણે હસતા મોઢે જ એ દોરડું છે એ ગળામાં પહેરી લેવા માટે તૈયાર છીએ, બરાબર. પણ હું એવું ઈચ્છું છું કે જો આ કાર્ય કદાચ થઈ જાય, બરાબર, હું મિશન 2028 લઈને ચાલુ છું, બરોબર, જો આ કાર્ય થઈ જાય, બરાબર છે, તો હરેક ક્ષેત્રમાં સાહેબ ખાલી એક એજ્યુકેશન પોલિટિશિયન આવી જવાથી અને એક ઇન્ટરવ્યૂ આપીને એલિજિબિલિટી દેખાડવાથી, બરાબર છે, એ વ્યક્તિ સમાજની અંદર કયા સારા કાર્ય કરી શકે ને એ આપણે એની અંદર વિચારવા જેવી બાબત છે. ને મેં ઘણું બધું વિચાર્યું છે કે કયા કયા સેક્ટરની અંદર કામ એ વધારે સારું કરી શકે છે, બરાબર. એટલે આ બધા વિચારો એ તમે મિશન 2028 થ્રુ ફેલાવશો, બરાબર. એટલે તમે જેમ કીધું કે જો એજ્યુકેટેડ જે અધિકારી આપણા ત્યાં આવે, બરાબર, તો અત્યારના ટાઈમે જે ફાયદાકારક નિર્ણયો લેવાય છે એના કરતા જરૂરી અને પ્રગતિકારક નિર્ણયો લેવાશે. આમાં શું છે સાહેબ, ઘણા ટાઈમ અમુક ટાઈમ પર રૂલિંગ પાર્ટી છે એ પોતાના ફાયદા માટે થઈને અમુક નિયમો બહાર પાડતી હોય કે અમુક જે બહાર નિવેદન આપી દેતી હોય જેથી નોર્મલ લોકોને બહુ પ્રોબ્લેમ આવતો હોય, જે અડચણરૂપ થતું હોય, બરોબર છે. જેમ કે આ વરઘોડો, બરોબર છે, એ એક બહાર આવી ગયું, બરોબર છે, સાહેબે એમ કહી દીધું કે વરઘોડો તો નીકળશે જ, બરોબર. અને એ પછી પોલીસ તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા જે કઈ વરઘોડો કાઢવાની જે કઈ લગાતાર હોડ ઉપડી છે, બરોબર છે, એમાં નોર્મલ વ્યક્તિ સાહેબ એક ત્રાહિમામ પોકારે છે, બરોબર છે. બીજી વસ્તુ તો એ વરઘોડો નીકળશે જ એવું કીધું હતું, તો આપણા બીઝેડ ગ્રુપના જે માલિક છે જેની અત્યારે ધરપકડ પણ થઈ ગઈ છે, બરોબર, તો એમનો વરઘોડો કાઢી બતાવો ને સાહેબ. હા, ઝાલા સાહેબનો. જો સાહેબ, હું હરેક એ વ્યક્તિની વિરોધ છું જે નોર્મલ માણસને ઠેસ પહોંચાડે, બરાબર છે. અને ઝાલા સાહેબે એક કાર્ય કર્યું છે તો હું 110% હું એમને મળ્યો નથી, બરાબર, કોઈ દિવસ, પણ એમને સાંત્વના પણ નથી આપણા દિલમાં, બરાબર. હું એનો પ્રખર વિરોધી ન કહી શકું કારણ કે હું એને ઓળખતો નથી. જ્યાં સુધી હું વ્યક્તિને મળતો નથી, જ્યાં સુધી હું વ્યક્તિને ઓળખતો નથી, ત્યાં સુધી હું એના વિરોધ પક્ષમાં કે એના સાથી પક્ષમાં નથી બેસતો. પણ એ જે કાંડ સોશિયલ મીડિયાની અંદર ને જે સમાચારની અંદર આપણને જોવા મળે છે ન્યૂઝમાં, તો આપણે એ પણ કહી શકીએ કે હું એની સાથે તો કોઈ દિવસ ન જ બેસું, બરાબર. તો હવે અત્યારના અમને જાણવા મળ્યું કે તમારા અગાઉ 2 પોડકાસ્ટ થઈ ગયા છે, બરાબર. તો એક પોડકાસ્ટ કર્યા બાદ અને સોશિયલ મીડિયા પર તમારા જે વિડીયો અને રીલ તમારી જે પ્રચાર કર્યા બાદ તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે લોકો પાસેથી અને તમને કેવો અનુભવ મળ્યા છે અને તમને હવે કેવું ફીલ થાય છે અને તમે આવનારા તમારા કયા પ્રયત્નો કરશો આ અવેરનેસ માટે, જો જણાવવા માંગતા હોય તો? 100% હું કહેવા માંગીશ કે લોકોનો બહુ સપોર્ટ છે. ઇનફેક્ટ મારી ફેમિલી પરથી પણ જે મેં નહોતો ધાર્યો એની કરતાં વધારે સપોર્ટ અમે મિશન ચાલુ કર્યું એ પછી બહુ સારો છે, બરોબર. અને એવા લોકોનો સપોર્ટ મને અત્યારે મળી રહ્યો છે કે જે આખી ટીમ બનવા જઈ રહી છે. ક્રિકેટની કેમ ટીમ હોય કે સાહેબ, ક્રિકેટમાં હરેક વ્યક્તિ જો વિકેટ કીપર હોય તો શું થાય? બધું એક જ માણસ કરે એટલે એક બી કામ વ્યવસ્થિત ના થાય.
એમાં અને એની અંદર એક સારો ડિસિપ્લિન વાળો બોલર હોવો જોઈએ, એક બેટ્સમેન હોવો જોઈએ, એક ફિલ્ડર પણ સારા હોવો જોઈએ. ત્યારે કોઈ પણ એક ટીમ છે એ વિન થાય છે. બરાબર છે. તો અહીંયા મિશન 2028 ની અંદર એક બહુ સારી અને એક બહુ ડિસિપ્લિન વાળી ટીમનું જે બિલ્ડઅપ, જે ઘડતર જે થાય છે, બરોબર છે, આ ચાલુ કર્યા પછી એ કામ ચાલુ થઈ ગયું છે. એક સારામાં સારી ટીમ આપણને મળે છે અને આપણે બનાવીએ છીએ. બરાબર. હવે આગળ તમારો શું છે, મતલબ પ્રયત્નો કયા છે આગળ આ મિશનને આગળ લઈ જવા માટેના? આગળ લઈ જવા માટે અત્યારે હાલની તારીખે કન્વીનર બનાવવાનું કામ ચાલુ છે, એને સ્થાપવાનું કામ ચાલુ છે. બરોબર. અને 100% આપણે સમાજ સેવાનું કામ ચાલતું રહેશે, સાથે સાથે આ કામ પણ ચાલતું રહેશે. બરોબર છે. અને સરકારનું આપણે એક નિવેદન છે કે સાહેબ બહુ શું કહેવાય કે માથાકૂટ, ગુજરાતીમાં કહે ને કે માથાકૂટ કર્યા વગર જો આ કામ પાર પડી જાય ને તો બહુ સારું. બાકી માથાકૂટ જો થશે તો થોડી ઘણી તકલીફ તમને પણ પડશે અને થોડી ઘણી તકલીફ અમને પણ પડશે. બરાબર. તો હવે તમે જે રીતે કહો છો કે માથાકૂટ ન થાય, તો આપણું જે આ મિશન 2028 છે, બરાબર, એ ખૂબ આક્રોશજનક મિશન છે. બરાબર. હવે તમે એમ વાત કરી રહ્યા છો કે દરેક વિસ્તારમાં તમે તમારી મતલબ કે ટીમ ઊભી કરવા માંગો છો અને લોકોને જાગૃત કરવા માંગો છો. તો તમને નથી લાગતું કે આવનારા સમયમાં આયરવા જે આંદોલન છે તમારું મિશન 2028 એ આક્રોશ બની જશે? જો સાહેબ, આપણે આ મિશન 2028 ને કોઈ આક્રોશ અને ઉગ્રતાથી નથી લેવું. એટલા માટે જ આપણે લોકોને ક્યાંય ભેગા નથી કરવા. બીજા નંબરની વાત, એટલા માટે જ આપણે ચોખવટથી ના પાડીએ છીએ કે એવા જ લોકો અહીંયા આવો જે સમાજ માટે હકીકતમાં સેવા કરવા માટે અને એક સુધારા માટે લડવું હોય તો જ આવો. બરાબર છે. બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કદાચ આક્રોશજનક વાત કરશે, બરોબર, ઉગ્રતાથી વાત કરશે, બરોબર, તો એને 110% આ મિશનનો પાર્ટ નહીં રાખવામાં આવે. બીજા નંબરમાં કદાચ આંદોલન પણ કરીએ અને એક જગ્યાએ ભેગા પણ થઈએ અને ત્યાં પણ એવું થાય કે ભાઈ ઉગ્ર થઈ ગયું છે, તો આ આંદોલન ત્યાં અત્યારે હાલ પૂરતું પોસ્ટપોન્ડલી કે અમુક સમય પૂરતું ઊભું રાખવામાં આવશે. બરોબર છે. અને જે કોઈ પણ વ્યક્તિએ ગુનો કર્યો છે ત્યાં એમની ઉપર 110% એક્શન પણ લેવામાં આવશે. પણ કેટલી સજા કે જેટલી એને ગુનો કર્યો હોય એટલી. ભલે તમારા મિશનના માણસ હોય તે છતાં પણ હું સાથે આવીશ, ત્યારે હું પ્રશાસનની સાથે ઊભો રહીશ અને એમને શું કહેવાય કે જે કંઈ પણ કોઓપરેટ કરવાની વાત આવે છે એ આપણે કરશું. બરોબર. એટલે કોઈ પણ વ્યક્તિને એવું દિમાગમાં લઈને નહીં આવવાનું કે ભાઈ કાલ સવારે હું ઉગ્ર થઈ જઈશ અને આ વ્યક્તિ આંદોલન કરે છે સાથે સાથે મને પણ ફેમ મળી જાય. ફેમ લેવા માટે કોઈ પણ કાર્ય થતું જ નથી સાહેબ અહીંયા. જો સાહેબ મારે ફેમસ જ થવું હોય ને તો સોશિયલ મીડિયાની અંદર સારામાં સારી ગાળ બોલીને પણ ફેમસ થવાય છે. એ ગાળો બોલીને પણ અત્યારે ફેમસ થવાય છે. બરોબર છે. તો મારે ફેમસ જ થવું હોય ને તો હું કાર્ય કરી શકું છું, કારણ કે મારી પાસે એક સ્કિલ પણ એવી છે કે જે હું બોલી શકું છું. બરાબર છે. તો મારે ફેમસ થવાનો કોઈ પણ પ્રકારનો રસ નથી, મારે ટિકિટ લેવાનો કોઈ પણ પ્રકારનો રસ નથી, પણ એક સાચા દિલથી એક સમાજ સેવક બનીને એક સમાજની સેવા કરતા કરતા એક સુધારા લાવવાનો પ્રયત્ન છે ને એવા જ લોકોને અહીંયા આવવું. ઉગ્રતા લાવવાની કે ઉગ્ર થઈ જવાની કોઈ પણ પ્રકારનો કોઈનો એવો મનમાં ઇન્ટેન્સ હોય તો એ વ્યક્તિના દરવાજા અહીંયા 110% બંધ છે. આજે પણ છે અને કાલે પણ એ બંધ જ છે. બરાબર. એટલે તમારે શાંતિમય આંદોલન ચલાવવું છે, શાંતિથી આંદોલન ચલાવવું છે. એનું કારણ એ છે સાહેબ કે આ મારી સંપત્તિ છે, આ મારું ઘર છે, એટલા માટે થઈને મારે શાંતિથી આંદોલન કરવું છે. બરાબર છે. જો મારે લોકો પ્રત્યે કે મારી સંપત્તિ પ્રત્યે કે મારા ઘર પ્રત્યે, એટલે કે હું ગુજરાતની વાત કરું છું આખા, બરોબર, એના માટે મારા દિલમાં કઈ સંવેદના ન હોય તો હું કાલ સવારે ગમે તે કરીને આંદોલન કરી શકું. અને એવા ઘણા બધા મુદ્દા છે સાહેબ કે એ મુદ્દાને કદાચ હું બહાર લાવું પ્રકાશમાં તો આ જનતા છે એ આક્રોશથી ભરાઈ જાય, પણ એ નથી લાવતા આપણે. બરાબર છે. તો આપણે એક શાંતિમય વાતાવરણથી અને આ એક રૂલિંગ પાર્ટી છે એમની સાથે મળીને આપણે કામ કરવા માંગીએ છીએ. એટલે તમારે કોઈના પ્રત્યે દ્વેષ નથી, કોઈ દિવસ જે નિયમ અને જે કાયદો છે બસ ખાલી એને તમે બદલો, એને વ્યવસ્થિત બનાવો, એને વ્યવસ્થિત બનાવો અને એને શું કહેવાય કે એને બદલીને વ્યવસ્થિત બનાવો, જેથી કરીને આ સિસ્ટમની અંદર જે કરપ્શનનો ભાગ છે, બરોબર, જે હરેક સેક્ટરની અંદર ઘૂસેલો છે સાહેબ, હર એક સેક્ટર. કયા સેક્ટરમાં કરપ્શન નથી તે મને તમે આજ બતાવો. બરોબર છે. તો એ હરેક સેક્ટરની અંદર મિનિમમ હું એમ કહું 100% કરપ્શન અત્યારે થાય છે. બરોબર. એમાંથી 25%નો ઘટાડો થશે ને સાહેબ તો પણ બહુ સારું થઈ જશે નોર્મલ લોકો માટે. એટલે ખૂબ સરસ તમે મિશન 2028 ની શરૂઆત કરી છે અને તમે સાથે લોકો જોડાવતા બી થયા છે તમારા આતાના પ્રયત્નો પછી. બરાબર. તો હવે
તમે આપણે જોઈએ ને કે સમાજની અંદર એક કહેવાય છે કે યુવા શક્તિ એ પરાશક્તિ. હા બરાબર. તો તમારે કાર્ય કરવું છે મિશન 2028 નું, તેમાં તમને જોશે યુવા શક્તિ. હા તો જે પરાશક્તિનું કામ છે ને તમારું કામ પૂર્ણ પાડશે. તો આજના જે યુવાનો છે એને તમે શું સંદેશો આપવા માંગો છો આ મિશન 2028 થ્રુ, અને એમને ખાલી કઈ રીતે તમે દ્રષ્ટાંત આપશો? આજનો યુવાન છે ને સાહેબ, એ થોડોક મારા ખ્યાલથી કદાચ યુવાનોને મારી વાત કડવી પણ લાગશે, પણ હું એક કડવું બોલવા વાળો વ્યક્તિ છું એટલે કહી દઉં કે આજના યુવાનને સોશિયલ મીડિયામાં રીલ્સ સ્ક્રોલ કરવાનો સમય કાઢીને સમાજ માટે અને નોર્મલ વ્યક્તિ માટે થોડુંક કદાચ કામ કરશે ને તો આ સમાજ સુધરવામાં વાર નહીં લાગે. એક વખત દોસ્ત તમે આ કામ કરશો ને એટલે એના એ કામમાં તમને આનંદ મળશે. બરોબર. એનું એ કામ તમે રિપીટ કરવા માંગશો. બરાબર છે. કોઈ પણ વ્યક્તિ આજે નાનો મોટો શું કહેવાય કે કદાચ કંઈક જોઈ લીધું છે એણે કે જે ગુનો થયો છે અને નિર્દોષ વ્યક્તિને સજા મળતા એણે જોયું છે, તો એમને આનંદની અનુભૂતિને બદલે એક દુખાવો થાય છે. બરોબર છે. જે મને ખાસ કરીને થાય છે. બરોબર. પણ આજનો યુવાન સોશિયલ મીડિયાની અંદર એટલો પરોવાઈ ગયો છે. બરોબર છે કે જે થોડુંક હટાવીને હકીકતમાં તમે કરો, આપણે ના નથી પાડતા, સોશિયલ મીડિયાની અંદર તમે ઇન્ફ્લુએન્સર છો. બરોબર છે. તમે કરો. બરોબર. પણ સાથે સાથે સમાજ સેવા પણ કરતા જાઓ. બરોબર. બીજી વસ્તુ કે જે ખોટો જે ઇન્ફ્લુએન્સર પણ નથી, બરાબર, જે પોતાની ઇન્કમ એના થ્રુ નથી બનાવતો અને સાવ નેટ નવરા બેઠા બેઠા ખાલી મોબાઈલ જ ઘૂમડે છે. બરાબર છે. યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, જે કાંઈ પણ છે. બરોબર. કોઈ પણ સોશિયલ મીડિયા જે ઘૂમડે છે, તો એમાંથી સાહેબ જરાક તમે ટાઈમ કાઢીને આ રસ્તે થોડાક ચાલો, બહુ મજા આવશે. આ એક બહુ મજાની વાત છે. સેવા થોડીક કરશો ને એટલે પછી તમે રોજ કરવાનું વિચારશો એને. તમે એક અનાથ આશ્રમની અંદર જઈને પોતે જાતે જ્યાં જમવાનું બનાવીને લોકોને ખવડાવશો, ખાલી એક કોળીઓ નીચે ઉતારશે ને એ જોઈને તમને કેટલો આનંદ થાય છે ને, એક આનંદનો અનુભવ તમે કરજો. બરોબર. સાચી વાત છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે ગરીબનો વિડીયો ઉતારવા કરતા ગરીબની ગરીબાઈ તમે દૂર કરો. 100% સાહેબ. મારો તમે આજે લગભગ 2 મહિનાથી મેં આ કામ ચાલુ કર્યું. એ પછી મેં છેલ્લા 5-7 દિવસથી મારા પોતાના વિડીયોઝ ઉતારવાની જાગૃતિ ફેલાવવાનું મારું કામ ચાલુ છે. પણ એ કયા છે? ગાળાગાળીવાળા નથી કે કોઈને ઉગ્ર કરવા, કોઈની ઉપર કોન્ટ્રોવર્સી કરવી, એની ઉપર નથી. સમાજને જાગૃતિ ફેલાવવા ઉપરના જે વિડીયોઝ છે મારા. બરાબર છે. બીજી વસ્તુ કે મારા આજ સુધીમાં ઘણી બધી સેવા કરી સાહેબ. હું નોર્મલ વ્યક્તિ જે કરે છે એવી જ સેવા હું કરું છું. હું કંઈ રોકેટ સાયન્સથી એવી કંઈ અલગ સેવા હું નથી કરી દેતો. બરાબર. કે આપણી કઈ પ્રકારની સેવા હોય કે જમાડવા. બરોબર છે. પછી શિયાળામાં બ્લેન્કેટ આપવા. બરોબર. ઉનાળાની અંદર ચપ્પલ આપવા, કપડાં આપવા. બરોબર છે. એ બધા કાર્ય આપણે કરીએ છીએ. નેટ અમાઉન્ટ આપણે કોઈ દિવસ જાહેર નથી કરતા કે આપણે આટલા રૂપિયાનું કરીએ, પણ હું અમુક ટકા ચોક્કસ મારા ઇન્કમનો ભાગ ત્યાં કાઢીને ત્યાં એક સારું કાર્ય કરું છું. બરોબર છે. તો એ કાર્યના મારા એક પણ વિડીયો નથી કે એક પણ ફોટો નથી સોશિયલ મીડિયાની અંદર. શું કામ? આપણે ફેમસ થવું જ નથી. ખાલી કાર્ય કરીને પેલું કહે છે ને કે જમણા હાથેથી પુણ્ય કરો તો ડાબા હાથને બી ખબર ના પડવી જોઈએ. મારો આત્મા મને એમ કહે ને ભાઈ બલભદ્ર તે આ કામ સારું કર્યું, બસ ધેટ્સ ઇટ. બરોબર છે. હું રાત્રે નીંદર છાતી ઉપર હાથ રાખી નીંદર વ્યવસ્થિત રીતે કરું છું ને, તો ઈ કારણ ઈ છે કે મેં આ સમાજ સેવાનું કાર્ય કરતો જ આવું છું. બરોબર છે. અને લોકોનું જે કાંઈ મને સાથે સાથે પ્રેમ મળતો જાય છે ને, ખાલી એક આશીર્વાદ મળે ને કે ભાઈ તું સુખી, બેટા સુખી રહેજે. બરોબર છે. ઈ આશીર્વાદથી આપણે આજે સુખી છીએ. બરાબર. તો હવે આજના સમયમાં જોઈએ કે જે નવયુવાન છે, 2001, 2005 પછીના જેટલા બી નવયુવક જેને લોકો અત્યારે જેન્ઝી કહે છે, બરાબર, અને એ લોકો મોસ્ટલી લોકોનો ટાઈમિંગ જાય છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરોના વિડીયો જોવામાં કે કોને કેવા કપડા પહેર્યા, કઈ વસ્તુ માર્કેટમાં આવી, અને ઘણા જેન્ઝીઓ જે ઇન્ફ્લુએન્સર છે. તો તમે એવા જે ઇન્ફ્લુએન્સર પર્સન છે કે જે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સરનું કાર્ય કરી રહ્યા છે અને ઇન્કમ લઈ રહ્યા છે, તો એ લોકોને તમે જોડાવા માંગો છો મિશન 2028માં? અને જો જોડાવા માંગતા હોય તો કઈ રીતે, અને એમને શું સંદેશ આપવા માંગો છો તમે? જો સાહેબ, ઇન્ફ્લુએન્સર ભાઈનું સૌથી પહેલા અહીંયા વેલકમ છે આ મિશનની અંદર. પણ એ પણ કહી દઉં કે જો તમે લોકો સમાજ સેવાના નામથી ઇન ફ્યુચર કોઈ ટિકિટ લેવા ના લોભથી જો અહીંયા આવો છો તો તમારું વેલકમ નથી. બરોબર. પણ એવા એક ઉદ્દેશ્યથી વેલકમ છે કે એ વ્યક્તિ ઓલરેડી ફેમ છે, એમની પાસે ઓલરેડી એ ફેમસ છે. બરાબર છે. અને એ વ્યક્તિ કદાચ આપણા મિશનની વાત કરશે તો લોકોમાં વધારે જાગૃતિ આવશે. લોકો એને સાંભળે છે, લોકો એને પસંદ કરે છે. બરોબર.
તો સૌથી પહેલા ઇન્ફ્લુએન્સર ભાઈઓને જ હું અહીંયા વેલકમ કરું છું કે તમે પોતે આવો ને તમે પોતે અહીંયા કન્વીનર બનો. બરાબર. જો સાહેબ તમારું અહીંયા કોઈ પણ પ્રકારનું અપમાન નહીં કરવામાં આવે. તમારું જે કઈ ફેમ છે એ તમને 100% ફેમની જે કઈ તમારી ઇજ્જત છે એ તમને આપવામાં આવશે. બરોબર. હું જે લેવલ ઉપર બેઠો હોઈશ એ જ લેવલ ઉપર હું બેઠીશ. તમે જે લેવલ ઉપર બેઠા છો એ જ લેવલ ઉપર તમને બેઠાડવામાં આવશે. પણ તમે જો એવું માનીને જો કદાચ અહીંયા નથી આવતા કે ભાઈ હું કદાચ કાલ સવારે આ મિશનની સાથે જોડાઈ જાઉં, બરોબર છે, હવે એ વ્યક્તિ બલભદ્ર પંડ્યા તો છે, એને તો આ કરવું જ છે ને એ કરશે, બરોબર છે, પણ મને કાલ સવારે પોલીસ પ્રશાસન દ્વારા કે આ કોઈ પણ નેતા દ્વારા કોઈ પણ કે ખોટા કેસમાં કે સાચા કેસમાં ફસાવી દેવામાં આવે અને એ ડરે છે, તો એવી કોઈ પણ પ્રકારની ડર ન રાખો સાહેબ. યુવાન વ્યક્તિ છે ને એ જ દેશની નીંવ હોય છે. યુવાનો નહીં કરે તો કોણ કરશે? અને તમે નહીં કરો તો કોણ કરશે? બરોબર. તો આ ઇન્ફ્લુએન્સર ભાઈને અને નોર્મલ લોકોને પણ મારો આ એક સંદેશ છે, બરોબર છે, અને એ સંદેશ એવો છે સાહેબ કે સમાજ માટે લડો. બરાબર. લડી ન શકો તો બોલો, બોલી ન શકો તો લખો, લખી ન શકો તો ચૂપ રહો. બરોબર. પણ જો તમે આ કંઈ નથી કરી શકતા તો ખાલી એનું ચૂપ રહીને એનો સહકાર કરો, ખાલી એનો અવરોધ ન બનો. શું કામ અવરોધ ન બનો? કે આજે જે વ્યક્તિ લડાઈ લડે છે, બરોબર છે, એ તમારા ભાગની લડાઈ પણ એ વ્યક્તિ લડે છે. પોતાની લડાઈ તો હું લડું જ છું, પણ કોઈ પણ XYZ પર્સન છે એમના ભાગની લડાઈ પણ મારે લડવી પડે છે. એ છતાંય તમે એને એક અવરોધ ફેલાવો છો, તો એ સાહેબ ખોટું છે. તમે જો સમાજ માટે કંઈ કાર્ય ન કરી શકતા હોય તો જે કરે છે, બરોબર છે, એને અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ છે કોન્ટ્રોવર્સી ઊભો કરવાનો, બરોબર, એને ગાળાગાળી કરવાનો, બરોબર. તમને આ એક ટ્રેન્ડ ચાલે જ છે. બીજો વરઘોડા સિવાયનો બીજો રોસ્ટિંગ વાળો ટ્રેન્ડ ચાલે છે. રોસ્ટિંગ કે ભાઈ આને તોડી પાડો ને આની ઇજ્જત ઉડાડો. બરોબર. અત્યારે ઓલરેડી એક ટ્રેન્ડ ચાલે છે. આપણે એ ટ્રેન્ડ વિશે વાત નથી કરવી કારણ કે આપણે કોન્ટ્રોવર્સીમાં માનતા નથી, બરોબર છે. તો સાહેબ એને અવરોધ પેદા ન કરો જે કાર્ય કરે છે. મારું ખાલી એટલું જ કહેવું છે. એ આપણે જોઈએ કે ગુજરાતની જે એસેમ્બલી છે, બરાબર, એમાં ઘણા બધા MLAs છે, બરાબર, તો ઘણા એજ્યુકેટેડ છે ને નથી પણ તેનો કોઈ સચોટ પુરાવો છે તમારી પાસે? જો સાહેબ સચોટ પુરાવો આપણી પાસે એવો ન આવી શકે, પણ ગૂગલ એવું કહે છે કે ગુજરાત વિધાનસભાની અંદર 182 MLA છે, બરોબર છે, અને એમાંથી 81 MLA છે જે અનએજ્યુકેટેડ છે, જે ઇલિટરેટ છે, 12 ધોરણ નથી ભણેલા તો 12 થી નીચેના છે, બરાબર. અને 182 MLA માંથી 41 MLA એવા છે કે જેની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે. તો સાહેબ હું આજે એક કોઈ પણ પ્રતિનિધિ હું ઇલેક્શનમાં ચૂંટવા જઈ રહ્યો હોય તો ક્રિમિનલ અને એક અનએજ્યુકેટેડ પર્સનને વોટ કેવી રીતે કરી શકું? સાચી વાત. મારો એક આઈડલ હોય, બરોબર છે, કે જેના લીધે થઈને મારા 5 વર્ષ કપાવાના છે, બરોબર, 5 વર્ષ સુધી એમના ઓર્ડર પ્રશાસન ફોલો કરશે, હું પણ ફોલો કરીશ, બરોબર છે, એક નાગરિક તરીકે. તો એ ક્રિમિનલ અને એક ઇલિટરેટ વ્યક્તિના ઓર્ડર મારે કેવી રીતે ફોલો કરવા? તો આજનો આપણો પોડકાસ્ટ તો અહીંયા પૂર્ણ થાય છે. તો તમારા જે આપણા જે વ્યુઅર્સ છે, બરાબર, તો એમને તમારે છેલ્લો કોઈ સંદેશ શું આપવો છે કે તમે કશે જઈ રહ્યા હોય કાં તો કોઈ કાર્ય કરી રહ્યા હોય, બરાબર, તો સમાજના કલ્યાણ માટે અને દેશની જાગૃતિ માટે કયા કયા કાર્યો કરવા જોઈએ અને કોઈ તમારી સાથે એવો અણબનાવ બની રહ્યો હોય તો ત્યારે તમારે શું કરવું અને શું ન કરવું? હવે સાહેબ આ દેશના યુવાનને, ખાસ કરીને ગુજરાતના યુવાનને મારો એક સંદેશ એ પણ છે કે સમાજ સેવા તો માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ કદાચ કરે પણ અને કોઈ પણ વ્યક્તિ ન કરે, કોઈને ગમતી વસ્તુ હોય, કોઈને ન પણ ગમતી હોય, તો જો ગમતી હોય તો ચાલુ કરી દો. બીજા નંબરમાં સાહેબ કરપ્શનની સામે લડતા શીખો. કે આજે તમે પોતે હરેક કાગળ તૈયાર રાખો ને, ગાડી લઈને તમે જાઓ છો, હરેક કાગળ તૈયાર રાખો, તમે હેલ્મેટ પહેરીને નીકળો, તો કોઈ કેવી રીતે તમારી પાસે કરપ્શન કરશે? તમે કોઈ પણ કચેરીમાં જાઓ છો, કોઈ પણ તમારે કામ છે, તો એ કામના બધા કાગળ તમે તૈયાર રાખો, તો તમે કેવી રીતે તમારી પાસે કોઈ કરપ્શન કરાવશે? બરોબર. બીજી વસ્તુ એ છે કે ઇન ફ્યુચર આવનારી ચૂંટણીઓમાં પણ તમે ક્યારેય વોટ કરવા કદાચ જાઓ છો તો તમે નિશાન જોઈને વોટ ન કરો. આપણે કોઈ પણ પાર્ટીને ટાર્ગેટ નથી કરતા, પણ તમે એ વ્યક્તિને 100% એની માહિતી લ્યો. અત્યારે ગૂગલમાં હરેક વસ્તુ છે, ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એ જ કામ કરે છે કે કોઈ પણ વ્યક્તિની માહિતી આપે છે, બરાબર છે. તો એ વ્યક્તિની માહિતી લ્યો, એમના કામ જોવો, એમની ઉપર કેસ કેટલા છે એ જોવો, એ ભણેલો કેટલો છે એ જોવો, પછી એમને વોટ કરો.
આજે આપણો પોડકાસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. અને આજના પોડકાસ્ટમાં આપણે જાણ્યું કે આપણા જે તંત્ર છે બરાબર, એની અંદર કેટલા લૂપહોલ્સ છે, કેટલા કહીએ ને કે કેટલું અણબનાવ છે કે જેની અંદરથી આપણે લોકો ભ્રષ્ટાચારની અંદર ફસાઈ રહ્યા છે. તો બસ એને આપણે કઈ રીતે દૂર કરીશું એના પર આજે આપણી વાત થઈ. અને બળદેવભાઈ ખૂબ સરસ એના પર અભિપ્રાય આપ્યો છે બરાબર. તેના પર આપણે કાર્ય કરીએ અને સમાજને સુધારીએ. અને આવા જ અવનવરા પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.